નમોકાર મંત્રથી શરૂ કરીશું. ઓમ નમો હરિહંતાણં. ઓમ નમો હરિહંતાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો સિદ્ધાણં. ઓમ નમો આયર્યાણં. ઓમ નમો ઓમ નમો ઉજ્જાયણં. નમો લોએ સવસાહુણં. નમો લોએ સવસાહુ. એસો પંચનમુક્કારો. એસો સવ પાવપણાસણો. સવ પાવપણાસણો. મંગલાણં ચ સવેસિં. મંગલાણં ચ પડ્મં હવૈ મંગલં. પડ્મં હવૈ મંગલં. 1-2 મિનિટ ધ્યાનની મુદ્રા. આંખો કોમળતાથી બંધ, શરીર સ્થિર, મન શાંત, બોડી રિલેક્સ. ચિત્ત શ્વાસ પર એકાગ્ર. only for 2 minutes. Focus on breathing and try to watch your each breath going in, coming out. શ્વાસની વર્તમાન પર્યાય પર ચેતનાનો ઉપયોગ સ્થિર કરો. ઓમ અરહં પ્રયોગ સફળ. મંગળ સ્તુતિથી શરૂ કરીશું. પહેલા સાંભળીશું ધ્યાનથી. 4 લાઈન છે, પહેલા સાંભળીશું પછી બોલીશું. ઓમ અરહં સુગુરુ શરણં વિઘ્ન હરણં મિટે મરણં. ઓમ અરહં સુગુરુ શરણં વિઘ્ન હરણં મિટે મરણં. સહજ હો મન જગે ચેતન કરે દર્શન પ્રભુ के हम. सहज हो मन जगे चेतन
करे दर्शन प्रभु के हम, बने अरहम, 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 बने अरहम। ओम अरहम सुगुरु शरणम, विघ्न हरणम, मिटे मरणम। ओम अरहम सुगुरु शरणम, विघ्न हरणम, मिटे मरणम। सहज हो मन जगे चेतन, करे दर्शन प्रभु के हम। सहज हो मन जगे चेतन, करे दर्शन प्रभु के हम। बने अरहम, 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 बने अरहम। मंगलम भगवान वीरो, मंगलम गौतम प्रभु, मंगलम स्थूलिभद्रात्या, जैन धर्मोस्तु मंगलम। ध्यानमूलं गुरुर्मूर्ति, पूजामूलं गुरुपदम्, मंत्रमूलं गुरुर्वाक्यम्, मोक्षमूलं गुरुकृपा। जिज्ञासु बंधुओं बहनों, आज दीपावली के प्रसंग पर महावीर निर्वाण के माहौल में भगवान महावीर ने अंतिम देशना व्याख्यान माળામાં છેલ્લા 2 દિવસથી આપણે સત્સંગ કરી રહ્યા છીએ। ગઈકાલે પ્રથમ દિવસે આપણે પહેલા અધ્યાયના આધારે વિનય સૂત્ર અધ્યયન પર લગભગ 1.5 કલાક સુધી સ્વાધ્યાય કરેલો। વિષય હતો विनय ददाति विद्या, यानी कि विनय द्वारा ज विद्या प्राप्त थाय छे। जे माणसमां विनय नथी होतो ए माणस विद्यानो अधिकारी नथी बनतो। स्पष्ट उदाहरण छे आपणी सामे स्थूलीभद्रनो। ભદ્રબાહુ સ્વામીએ 14 પૂર્વની દેશના આપવાનું ચાલુ કર્યું। 10 પૂર્વ સુધી દેશના ગ્રહણ કરી ત્યારબાદ સ્થૂલીભદ્રને અહંકાર આવ્યો અને જેવો અહંકાર આવ્યો એવો જ વિદ્યા પ્રાપ્તિનો દરવાજો બંધ થઈ ગયો। તો જ્યાં વિનય હોય છે ત્યાં જ વિદ્યા હોય છે, જ્યાં વિનય નથી હોતો ત્યાં વિદ્યા પ્રાપ્ત થતી નથી। વિનયના પ્રકાર કેટલા, વિનય એટલે શું, વિનયશીલ વ્યક્તિમાં કયા કયા ગુણો હોય
એ બધી વાતો આપણે ગઈકાલે કરી. અને આ ઉત્તરાધેય સૂત્ર મૂળ રૂપે મહાવીર સ્વામીની પરસદાની અંદર સાધુ સાધ્વીઓ પણ બિરાજમાન હતા. 18 દેશના સૈનિકો, રાજાઓ, નગર શેઠ પણ બિરાજમાન હતા. અને ભગવાન મહાવીરે લગભગ 16 પ્રહર સુધી, એટલે કે 48 કલાક સુધી, 2 દિવસ સુધી કોન્સ્ટન્ટ ડે એન્ડ નાઇટ પ્રવચન આપ્યા. એ પ્રવચનની અંદર ઘણા બધા ચેપ્ટર એવા છે જે સ્પેશિયલી સાધુને ઉદ્દેશીને બોલવામાં આવ્યા છે. ગઈકાલનું ચેપ્ટર વિનય અધ્યયન પણ મૂળતઃ તમે જો ઉત્તરાધ્યયન સૂત્રનો સ્વાધ્યાય કરશો તો તમને લાગશે કે આ પહેલું ચેપ્ટર એક સાધુએ પોતાના ગુરુનો કેવી રીતે વિનય રાખવો જોઈએ એની આખી દેશના આપી છે. ભગવાન મહાવીર સ્વામી ઉત્તરાધ્યયનના પહેલા અધ્યાયમાં એ કહે છે કે સાધુ એને કહેવાય કે જે ગુરુની આજ્ઞામાં રહે. શ્રાવક એને કહેવાય જે સંઘની આજ્ઞામાં રહે. જે સાધુ ગુરુની આજ્ઞામાં નથી રહેતો એ સાધુને ક્યાંય આશરો નથી મળતો. સંઘ બદલા કરે, ગ્રુપ બદલા કરે અને ગુરુ એમને ત્યાંથી સંઘ નિષ્કાસિત કરે. સાધુનું પહેલું લક્ષણ કોઈ પણ જો હોય તો એ છે ગુરુ પ્રત્યેનો વિનય. અને શ્રાવકની અંદર પણ સૌથી પહેલી વસ્તુ છે વિનય, જેના મેં ગઈકાલે તમને 7 પ્રકાર બતાવ્યા હતા. એ વિનય સાધુમાં તો હોવો જ જોઈએ. સાધુ તો આત્મ કલ્યાણ માટે સાધુ બને છે, એટલે સાધુમાં જો એ ગુણ નહીં હોય તો સાધુ તો રહેશે જ નહીં, સાધના પણ ખલાસ થઈ જશે. ગઈકાલે ઘણી બધી વાત મારે કરવાની હતી પણ સમયના અભાવે રહી ગઈ. વિનયને જૈન શાસ્ત્રમાં મોક્ષનો દરવાજો કીધો છે. ધ ગેટ ઓફ ધ મોક્ષ. મોક્ષનો માર્ગ નહીં. મોક્ષના માર્ગમાં વિનય નથી આવતો. તમે તત્વાર્થ સૂત્ર વાંચ્યું હોય તો મોક્ષના માર્ગમાં 3 જ વસ્તુ આવે છે: સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી. મોક્ષ માર્ગ, આઈ થિંક યુ નો. આ સૂત્ર યાદ છે ને બધાને? તત્વાર્થ સૂત્રનું ફેમસ સૂત્ર, શરૂઆતનું, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણી, મોક્ષ માર્ગ. મોક્ષનો માર્ગ છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ મોક્ષનો એ તો રસ્તો છે, માર્ગ છે. દરવાજો કયો, ગેટ કયો? આપણે કોઈ પણ શહેરમાં એન્ટ્રી કરીએ એટલે પેલા બહાર ગેટ આવે, પછી અંદર પ્રવેશ કરાય. તો મોક્ષના અંદર પ્રવેશ કરવા માટેનો દરવાજો કયો? દરવાજા પછી માર્ગ ચાલુ થાય. તો સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર પછી પેલા દરવાજો. એ દરવાજો છે વિનય. એનો અર્થ એ થયો કે સમ્યક દર્શન પહેલા શું જોઈએ? વિનય. સમ્યક જ્ઞાન પહેલા પણ વિનય. સમ્યક ચારિત્ર પહેલા પણ વિનય. વિનય ન હોય તો મોક્ષ માર્ગ શરૂ જ ન થાય. સમ્યક દર્શનની વાત તો ભૂલી જાઓ. આજકાલ એક નવો ટ્રેડ ધાર્મિક લોકોમાં નીકળ્યો છે. હું જ્યાં જ્યાં જાઉં છું ને તે બધા મને કહે, સ્વામીજી સમ્યક દર્શન કેવી રીતે મળે? જ્યાં રસ્તામાં રેડું ના પડ્યું હોય, સમ્યક દર્શન કેવી રીતે મળે? કેમ કે હવે બધાને ખબર પડી ગઈ કે સમ્યક દર્શન વગર તો આત્માનું ઉત્થાન થતું જ નથી. તો સમ્યક દર્શન કેવી રીતે મળે? હું એમ કહું છું કે સમ્યક દર્શનની હજુ તો પાત્રતાને પણ ઘણી વાર છે. પહેલા તો વિનય કેમ આવે એ વિચારો. વિનય આવે તો પછી આપણું હૃદય છે ને ઘણું બધું હળવું થઈ જાય. તમે ક્યારેક સમુદ્ર કિનારે ઉભા હોય ને અને સુનામી જેવું આવે
અથવા જે હમણાં ન્યુયોર્કમાં તોફાન આવ્યું સેન્ડી, એના જેવું આવે તો તમે જોજો સમુદ્રની આજુબાજુમાં જે મોટા મોટા ઝાડવા હશે ને બધા પડશે. પણ એ જ સમુદ્રની કિનારાની બાજુમાં જો લોન હશે ને તો લોન ને કઈ નહીં થાય. લોનના જે ઝાડવા છે ને નાના નાના હોય, શું કહેવાય, ઘાસ. એ ઘાસ જેવી બહુ હવા આવશે તેજ, એટલે શું થઈ જશે, નમી જશે. અને જે નમે એ ક્યારેક પડે નહીં, અને જે એકદમ અકડીને ઉભા હોય એ પડ્યા વગર રહે નહીં. એટલા માટે વિનય મહત્વની વસ્તુ છે. ગઈકાલે મેં વિસ્તારથી વાત કરી, અને ગઈકાલે પહેલો દિવસ હતો એટલે જરા તમને જરા ટ્યુનિંગ કરતા વાર લાગી હશે, મને વાર લાગી. અને હું પાછો ફરતો ફરતો આવું છું ને એટલે બધું હું હિન્દીમાં વ્યાખ્યાન આપતો આવતો હતો. આમાં ઘણા કહેતા હતા કે સ્વામીજી વળી હિન્દીમાં કેમ ચાલુ થઈ ગયા, જો કે ઘણાને ખબર નહીં પડી હોય. પણ છેલ્લી 20-25 મિનિટ હું હિન્દીમાં હાલ્યો ગયો. પછી મને ધર્મીબેને કીધું ગાડીમાં કે તમે હિન્દીમાં શું કામ, આમ બધા ગુજરાતી છે. પણ મેં કીધું હું શું કરું, મને અહીંયા બધે મેમ્ફિસમાં રાલેમાં બધા હિન્દી ગ્રુપમાંથી વ્યાખ્યાન આપતા આવું એટલે પેલો ટોન, કેમ કે આદત બંનેની છે. એટલે જે મુહાવરો વધારે થઈ ગયો હોય પછી એની લેંગ્વેજ આવે વગર રહે નહીં. એટલે ફરી પાછો આજે લગભગ તો નહીં જ જાઉં હિન્દીમાં, પણ જાઉં તો મને ઈશારો કરજો, માથું છોકરી, હું સમજી જઈશ. તો આજે બીજું ચેપ્ટર મારે લેવું છે, પણ મારે થોડીક વાત કરવી હતી કે તમને લાગશે કે મહાવીરની દેશનામાં મહાવીરે શું કીધું પેલા ચેપ્ટરમાં. તમે વિનયના પ્રકારમાં મહાવીરે પેલા ચેપ્ટરમાં આ જ કીધું છે. ખાલી ઈશારો કરી દઉં પછી બીજા ચેપ્ટરમાં એન્ટ્રી કરું. પહેલા આખા ચેપ્ટરમાં મહાવીર સ્વામી કહે છે કે એક સાધુએ સૌથી પહેલા પોતાના ગુરુનો શું કરવો જોઈએ, અને જે સાધુમાં વિનય નથી હોતો એ સડેલા કાન વાળી કૂતરીની જેમ બધેથી ઠુકરાવવામાં આવે છે. એક્ઝામ્પલ આપ્યું છે, સડેલા કાન વાળી કૂતરી. સડેલા કાન હોય કૂતરીના તો કોઈ ઘરમાં જાય તો એન્ટ્રી મળે નહીં. એમ જે શિષ્યમાં વિનય નથી હોતો એનું હૃદય સડેલી કૂતરી જેવું છે. એ દરેક સંઘોમાંથી નિષ્કાસિત કરવામાં આવે. તો વિનયની કેટલી અગત્યતા થઈ. પહેલા અધ્યાયમાં ભગવાન મહાવીર સૌથી પહેલા દેશના શરૂ કરે છે ત્યારે કહે છે કે હે મારા શિષ્યો, જિંદગીમાં વિનયને ક્યારેય છોડતા. આજે બીજા ચેપ્ટરમાં આજે બીજી પ્રેરણા આપે છે. એક એક ચેપ્ટર એક એક પ્રેરણા લઈને આવે છે. અને મેં ગઈકાલે આખી વાત બધી થોડી ફેરવીને કરી હતી એટલા માટે કે તમને એમ ના લાગે કે આ વિનયનું અધ્યયન એ સાધુએ ગુરુ પ્રત્યે કરવાનું છે તો પછી સાધુને લેક્ચર આપો ને અમને હું કામ આપો છો, તમને મનમાં થાય. એટલે મેં વાત એવી રીતે મૂકી કે જેથી એ જ વિનયની વાત જે સાધુ માટે છે એ શ્રાવકને પણ ઉપયોગી બને. એટલે મેં એ વાતને જરા પ્રેક્ટિકલ એપ્રોચ આપીને તમારી સામે મૂકી. આજનું બીજું અધ્યયન છે જેનું નામ છે પરિશઃ વિભક્તિ. બીજા ચેપ્ટરનું નામ છે પરિશઃ વિભક્તિ. વિભક્તિનો અર્થ થાય છે વિજય મેળવવો, અને પરિશહનો અર્થ થાય છે કષ્ટો ઉપર. જે સાધુ જે શ્રાવક કષ્ટોને જીતી લે, એ કષ્ટોને કેવી રીતે જીતવા એના માટેનું જે ચેપ્ટર છે એ સેકન્ડ નંબરનું ચેપ્ટર. એટલે વ્યાખ્યાનની શરૂઆતમાં વ્યાખ્યાન સાંભળતા પહેલા આજે માઇન્ડમાં સેટ કરી લો કે આજે બીજા ચેપ્ટરમાં મહાવીર સ્વામી દેશનામાં એ સમજાવશે કે કેવી રીતે આપણામાં સહનશીલતા આવે. વિનયનો ગુણ આવી ગયો પછી તરત બીજા ચેપ્ટરમાં સહનશીલતાની વાત આવશે. કેવી રીતે એક શ્રાવકમાં તિતિક્ષા બુદ્ધિ આવે. સહનશીલતાનો શાસ્ત્રીય શબ્દ છે તિતિક્ષા. આ યાદ રાખજો તમે. તિતિક્ષા, તિતિક્ષા એટલે કષ્ટોમાં ધીરજ રાખવી. એટલે સહનશીલતાનું બીજું નામ, શાસ્ત્રીય નામ તિતિક્ષા. અને એને મહાવીરની ભાષામાં કહેવાય પરિશઃ.
એ પરિસહ શું છે આજે આપણે સમજવાની કોશિશ કરીશું. આ બીજા ચેપ્ટરની અંદર લગભગ 95 સૂત્રો છે. પહેલા ચેપ્ટરમાં કેટલા શ્લોક છે એ ગઈકાલનું ભૂલી ન જતા. પાછું ગઈકાલનું ભૂલતા નહીં. આ ક્રીમ ગ્રુપ છે એટલે મારે વધારે મહેનત ન કરવી પડે તમારો. પહેલા ચેપ્ટરમાં કેટલા શ્લોક, હું અધ્યયન કેટલા નથી પૂછતો. નોટ્સ લીધી હોય તો હોય ને અંદર, કાલે ક્યાં ઠેકાણા જ નતા તમારે. આજે બરાબર, આજે બધા નોટ્સ લઈને વેરી 48, જેમાં કઈ યાદ ના આવે 48 બોલ નાખવાનું. સમય કેટલી મિનિટનું? 48 તો આપણે ત્યાં હોય જ. તો પહેલા ચેપ્ટરમાં 48 શ્લોક છે, 36 તો અધ્યયન છે, અને 36 અધ્યયનના ટોટલ શ્લોક કેટલા? 3000. લગભગ 2-4 આગળ હોય, લગભગ 3000 શ્લોકનું આ ઉત્તરાધ્યયન સૂત્ર છે. પહેલા અધ્યાયમાં 48 શ્લોક છે, બીજા અધ્યાયમાં 95 સૂત્રો છે. હું શ્લોક નથી બોલતો કેમ કે બીજા અધ્યાયમાં અમુક શ્લોકો છે, અમુક વચ્ચે વચ્ચે સૂત્રો છે, એ એક એક પરિસરને સમજાવવા માટે. પણ 95 સૂત્રો એની અંદર છે. એ સૂત્રોને આજે આપણે સમજવાની કોશિશ કરીએ. પહેલા એક વસ્તુ સમજી લો વિષયના પ્રવેશ કરતા પહેલા, કે આ દુનિયામાં પરિસહની દ્રષ્ટિએ, સહન કરવાની દ્રષ્ટિએ, અથવા તો આત્માનો વિકાસ કરવાની દ્રષ્ટિએ 4 પ્રકારના જીવો હોય છે. કેટલા જીવ? 4 પ્રકાર. આ એટલા માટે બતાવું છું કે જેથી આજના વિષયમાં કનેક્શન કરવામાં ઈઝી રહે. બહુ શોર્ટમાં કહીશ. પહેલા પ્રકારના જીવને આપણે મૂકી શકીએ ગૃહસ્થની કેટેગરીમાં. પહેલી કેટેગરી 4 પ્રકારના જીવોમાં નંબર 1 જેને કહેવાય ગૃહસ્થ. સમજી ગયા? ગૃહસ્થ એને કહેવાય જેનું પોતાનું ઘર હોય. સાધુ એને કહેવાય જેનું પોતાનું ઘર ન હોય. અઠવાડિયું થશે એટલે બધા મને કે સ્વામીજી આવજો, ફરી આવજો. મતલબ કે આઈ હેવ ટુ ગો. તો જેનું પોતાનું ઘર હોય, ગૃહ એટલે ઘર, ગૃહસ્થ, જે ગૃહમાં સ્થિર હોય, જે ઘરમાં રહેતો હોય એને કહેવાય ગૃહસ્થ. આ પહેલી હું 4 સમજાવીશ. વેરી ઇન્ટરેસ્ટિંગ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જરા કનેક્શન રાખજો. બીજા પ્રકારના જીવને કહેવાય સાધક. પેલા નામ આપી દો, સાધક. પછી મને કહેજો તમારી કેટેગરી કઈ છે. આમાંથી ગૃહસ્થ તો આપણે બધા છીએ જ, પણ ઘણા ગૃહસ્થો એવા હોય કે ગૃહસ્થમાં રહી રહીને સાધક બની જાય. વાત કરીશ. અને બનવું જોઈએ સાધક. જો તમે માત્ર ગૃહસ્થ છો તો હજુ મોક્ષ તમારા માટે કેટલાય જન્મો દૂર છે. નંબર 1 ગૃહસ્થ. નંબર 2 સાધક. ગૃહસ્થનો જીવ છે પણ સાધકની કેટેગરીમાં આવી ગયો. નંબર 3 સાધુ, મંક, મોનાસ્ટિક લાઈફ. એન્ડ નંબર 4 સિદ્ધ. આ 4 પ્રકારના જીવો છે. આજના વિષયને સમજવા માટે હું આ 4 મુદ્દા ઉઠાવું છું. ગૃહસ્થ કોને કહેવાય? સમજો બરાબર. ગૃહસ્થ એને કહેવાય, આજનો મારો વિષય છે પરિસહને કેવી રીતે જીતવા. પરિસહ એટલે કષ્ટ. હું વાત કરીશ પણ પેલા 4 જીવ સમજી લે. ગૃહસ્થ એને કહેવાય જે કષ્ટોથી દૂર ભાગે. એટલે જો તમે ગૃહસ્થ છો તો આજનું લેક્ચર સમજવા નહીં આવે. કેમ કે આજનું ચેપ્ટર શીખવાડશે કષ્ટોને સહન કેમ કરવું, કષ્ટોને આમંત્રણ કેમ આપવું, કષ્ટોની સામે ઝઝુમવું કેમ. અને આપણે શું કરીએ? ગૃહસ્થ શું કરે? કષ્ટોથી બચવાની કોશિશ કરે. બહુ ઠંડી લાગે એટલે 2-4 જેકેટ ઠાંકે, પછી અહીંયા આવીને જરાક હીટર વધારે ચાલુ થાય, ગરમી લાગે ઉતારે. એટલે તમે કરજો, ના નથી બેઠા. આ તો કહું છું સમજાવવા માટે કે આ ગૃહસ્થની કેટેગરી. દુઃખથી બચે અને સુખને શોધે એનું નામ ગૃહસ્થ.
ઠંડી બહુ લાગતી હોય તો ગરમીની શોધ કરે, ગરમી બહુ લાગતી હોય તો એસીની શોધ કરે, ભૂખ બહુ લાગતી હોય તો ભોજનની શોધ કરે, તરસ બહુ લાગે તો આને કહેવાય ગૃહસ્થ. કષ્ટોથી બચે અને સગવડ તરફ મોઢું કરે એનું નામ ગૃહસ્થ. નંબર 2 સાધક. સાધક એને કહેવાય કષ્ટો સહન કરવા માટે મેન્ટલી તૈયાર રહે, પણ એક કન્ડિશન સાથે, એક શરત સાથે. સાધક કયા પ્રકારના કષ્ટો સહન કરશે? પોતે પસંદ કરેલા, પોતે સિલેક્ટ કરેલા, એના ઉપર આવી પડેલા નહીં, પોતે સિલેક્ટ કરેલા કષ્ટો સહન કરશે. પોતે ધાર્યું ન એવા કષ્ટો આવી જાય તો વિચલિત થઈ જાય. સાધકની કેટેગરી છે. સાધક જ એને કહેવાય કે જે બિચારો હજુ સાધના કરી રહ્યો છે, ઇઝ નોટ સક્સેસ. હાઉ ટુ ડિફાઇન? આ બે વસ્તુમાં ફરક શું? કષ્ટો થી ગભરાશે નહીં સાધક, પણ એવા જ કષ્ટો એ પોતાના જીવનમાં લેશે જેને પોતાને ગમે. ન ગમતા કષ્ટો આવશે તો વિચલિત થઈ જશે. તમે મને કહો, તમે પસંદથી કષ્ટ સ્વીકાર કરો છો કે નહીં? તમે કષ્ટનું સિલેક્શન કરો છો કે નહીં લાઈફમાં? હા, લગ્ન કરે ને બધા. બહુ સરસ. લગ્ન કરે ને બધા તો કષ્ટને સ્વીકાર કર્યું ને. એક માણસે કીધું કે મારે સાધુ તો નથી બનવું, પણ સંસારમાં રહીને કર્મ નિંદ્રા કરવી, સાધુ તો નથી થઈ શકતા, તો કષ્ટ સહન કરવાનો રસ્તો બતાવો, તો લગ્ન કરી લે. બરાબર છે. કષ્ટો સહન કરવામાં પહેલી વસ્તુ પસંદ પૂર્વક, મનની ઈચ્છાથી તમે કષ્ટ સ્વીકાર કર્યું. ફોર એક્ઝામ્પલ, ઉપવાસ. તમે ઉપવાસ કરો છો, પર્યુષણ આવે એટલે અઠાઈ કરો, કોઈ એકાંતર ઉપવાસ કરે, કોઈ આંબીલની ઓળી કરે. તમને કોઈ કીધું તું કરવાનું? તમારા ઘરમાં ખાવાના પ્રોબ્લેમ છે કે રસોઈ નથી મળતી ને આપણે ગરીબ છીએ, હાલો એ મને અઠાયા થઈ જાય ને આપણું પેલું બજેટ બચે નહીં. ગરીબીના કારણે આપણે ઉપવાસ નથી કરતા. બધું જ છે ખાવા પીવાની અનુકૂળતા, છતાં પણ કોઈના પ્રેશર વગર આપણી મનની ઈચ્છાથી પસંદગી પૂર્વક આપણે તપસ્યા સ્વીકાર કરીએ છીએ. આને કહેવાય સાધક, જે પોતાની પસંદગીથી કષ્ટ સ્વીકાર કરે. ક્લિયર? પોતાની પસંદગીથી. એમને કષ્ટ આવશે તો હલી જશે. જો કદાચ તમને ઉપવાસ ન હોય, સમજી લો, હવે ઓપોઝિટ, તમને કદાચ ઉપવાસ ન હોય અને બપોરે જમવામાં 2 કલાક મોડું થઈ જાય તો તમે કહેશો કે કાંઈ વાંધો નહીં, 2 કલાક હું સંયમ રાખી લઈશ, ક્ષમતા રાખીશ, 2 કલાકના હું પચકાણ કરી લઉં, પછી ખાઈ લઈશ. આવું આપણે કરીએ? 25 ડાયલોગ મારશું. તું જોબ નથી કરતી તો કમસે કમ ખાવાનું તો બનાવ. જોબ નથી કરતી, ઘરમાં જ તને એટલા માટે રાખી છે, સમજી ગયા ને? રસોઈ બનાવવા માટે. અરે તું બે ટાઈમ મને રસોઈ પણ મને એમાં આટલું લેટ કેમ કરે છે? અને તને ખબર છે આજે કોઈ પર્યુષણ નથી, આજે મારો ઉપવાસ નથી, અને એમ કરીને બોલવાનું ચાલુ કરશે. અને એ જ જો ઉપવાસ કરે મનથી તો કાંઈ તકલીફ નહીં. એટલે સાધક એને કહેવાય પોતાની પસંદગીથી કષ્ટ સ્વીકાર કરશે. એક્ઝામ્પલ તપસ્યા. આગળ જાઓ. નંબર 3 સાધુ. સાધુ કોને કહેવાય? સાધુ. હું કપડાની દ્રષ્ટિએ અત્યારે વાત જ નથી કરતો, હું ગુણોની દ્રષ્ટિએ તમને સમજાવું છું, અને એમાંય પરિસહની દ્રષ્ટિએ. સાધુ કોને કહેવાય? સાધુ એને કહેવાય કે પસંદગીથી પણ કષ્ટ સ્વીકાર કરશે, અને પસંદગી કર્યા વગર સામે ચાલીને જે કષ્ટ આવશે એને પણ સહન કરશે. એનું નામ સાધુ. સાધુ 2 પ્રકારના કષ્ટ સહન કરે છે. એક પોતે સ્વીકારેલા કષ્ટ અને સામે ચાલીને આવેલા કષ્ટ. તો સાધુમાન તમારામાં કેટલો ફરક સમજી ગયા?
સાધુમાં ને સાધકમાં ફરક કે સાધુમાં ને ગૃહસ્થમાં કેટલો ફરક? હજુ એક ચોથી કેટેગરી બતાવું પછી તમે પછી લખો છો ટીક માર્ક કરજો. તમે પહેલા લેવલ ઉપર છો, બીજામાં, ત્રીજામાં, ચોથા પ્રકારને કહેવાય સિદ્ધ. સિદ્ધ એને કહેવાય જે પેલા ગૃહસ્થ હતા, ગૃહસ્થમાંથી સાધક બન્યા, સાધકમાંથી સાધુ બન્યા અને સાધના કરતા કરતા કર્મ તોડીને સિદ્ધ બની ગયા. એવરી સિદ્ધ ફર્સ્ટ ઓફ ઓલ they became ગૃહસ્થ. લાગે મહાવીર સ્વામી ફર્સ્ટ જયારે જન્મ થયો ગૃહસ્થ, પછી સાધક બન્યા, સાધના કરી, પછી સાધુ બન્યા અને પછી સિદ્ધ થયા. તો આપણું લક્ષ્ય છે સિદ્ધ થવાનું. આપણું લક્ષ્ય શું છે? કોઈ 5 જન્મે, કોઈ 25 જન્મે, કોઈ 50 જન્મે, કોઈ અર્ધપદ પુરાવર્તનમાં, પણ આપણું લક્ષ્ય છે સિદ્ધ બનવાનું. તમારું લક્ષ્ય હોય કે ન હોય, જીવનું લક્ષ્ય એ છે. એ લક્ષ્યના પાટા ઉપર તમે પહેલો પગ મૂક્યો ક્યારે કહેવાય કે તમારા મનમાં એ લક્ષ્ય સેટ થયું હોય તો. તમારું લક્ષ્ય તો એ છે જ, તમારા મગજમાં સેટ થયું હોય કે ન થયું હોય. આપણે બધાને જવું ક્યાં છે? એક દિવસ મોક્ષમાં. તમારી ઈચ્છા હોય કે ન હોય. અત્યારે ઈચ્છા નથી તો મે બી 5-7 જન્મમાં ફરી કોઈક સ્વયં થશે, ઈચ્છા થશે, પણ આખીરમાં ગંતવ્ય એ છે. એટલે જો સિદ્ધમાં જવાનું લક્ષ્ય નહીં હોય તો પરિસહની વાત સમજમાં નહીં આવે. કેમ કે પરિસહ અને સિદ્ધિ એ બંને કનેક્ટેડ છે. સિદ્ધિનું લક્ષ્ય જ નથી તો પરિસહની કોઈ વાત નથી. ક્લિયર? આટલી વસ્તુ ક્લિયર? સિદ્ધ ગતિનું જો લક્ષ્ય નથી તો પરિસહ સહન કરવાનો કોઈ મતલબ નથી. આટલી વસ્તુ ક્લિયર? તો હવે તમે કઈ કેટેગરીમાં આવો મને કહો. કષ્ટોથી દૂર ભાગે, સગવડ તરફ ભાગે, એને કહેવાય ગૃહસ્થ. મને બતાવવાની જરૂર છે આપણે ટીકમાં? મને તો ખબર જ છે, હું બતાવવાની જરૂર. નંબર 2 સાધક. સાધક એને કહેવાય કે વચ્ચે વચ્ચે પ્રયોગ કરે, પોતાની જાતને ટ્રેન્ડ કરવા માટે કષ્ટો સ્વીકાર કરે. એક વસ્તુ યાદ રાખજો, જિંદગીમાં કષ્ટો ઉઠાવવા એ ટોર્ચરિંગ નથી, એ ટ્રેનિંગ છે. આ પેલા હું ક્લિયર કરી લઉં, નહીં તો કે સ્વામીજી વળી અંતિમ દેશનામાં ટોર્ચરિંગ શીખવાડીને ગયા, અંતિમ દેશનામાં સહન કરવાનું શીખવાડીને ગયા. પરિસહને સહન કરવા એ ટોર્ચરિંગ નથી, એ ટ્રેનિંગ છે. એક સાધુ રાત્રિ ભોજન નથી કરતા, રાતના પાણી પણ નથી પીતા, 24 વ્રત, એ કોઈ ટોર્ચરિંગ નથી, ટ્રેનિંગ છે. અને સાધુની ટ્રેનિંગ એટલી છે કે લેટ્સ સી કેટલા વખત સુધી હું પાણી વગર રહી શકું છું, હું ખાધા વગર રહી શકું છું. એ પ્રયોગ કરે છે પોતાના ઉપર, અને હું સમજાવીશ કે કેવી રીતે દરેક જીવ કષ્ટ સહન કરે છે. પણ સાધુ એને કહેવાય કે જે સ્વીકાર કરે છે કષ્ટો. અરે દીક્ષા લે છે ત્યારથી જ એ નક્કી કરે છે કે મારી લાઈફમાં મિનિમમ 22 પરિસહ તો આવશે જ. કેટલા પરિસહો? કેટલા પ્રકારના? 22. આજે વાત કરવાની બહુ લાંબો વિષય છે, તમે બધા મને થોડી હેલ્પ કરજો એટલે ટાઈમ પર પૂરું થાય. 22 પરિસહ છે. પણ આ ભૂમિકા જો બરાબર સમજાય જાય ને પછી તો ફટાફટ આ ભૂમિકા બરાબર સમજી લો. કોઈ તમને પૂછે કે ભાઈ કષ્ટ શું કામ સહન કરવાનું? ઇઝ અ ટ્રેનિંગ to train our mind, to train our emotion, to train our atma. Why? We want to be a siddha. Purpose is to be a siddha. The sadhan is to train ourselves, and process is the custom. હવે આપણે એની અંદર એન્ટ્રી કરીએ તો શાસ્ત્રમાં શબ્દ છે પરિસહ. શું શબ્દ છે? પરિસહ. જેનો સામાન્ય અર્થ થાય કષ્ટ સહન કરવા. પણ ઘણા માટે આ પરિસહ શબ્દ બહુ કષ્ટ પેદા કરતો હશે. પરિસહ, આ શબ્દ જ જરા વિચિત્ર લાગે ને. આપણી ડિક્શનરીનો શબ્દ નથી પરિચિત. એકદમ મહાવીર સ્વામીની ડિક્શનરીનો શબ્દ છે. પરિસહ એટલે શું? નંબર 1 કષ્ટ, નંબર 2 વિઘ્ન, નંબર 3 પીડા, નંબર 4 અંતરાય, નંબર 5 તકલીફ, નંબર 6 મુશ્કેલી.
આટલા એના અર્થ થાય. કેટલા કીધા મેં? 6. હવે હું ભૂલી ગયો, તમે કહો જરાક મને હેલ્પ કરો. નંબર 1, વેરી ગુડ, કષ્ટ. ખાલી કષ્ટ પરીક્ષા નથી, કષ્ટ સહન કરવું આ પરીક્ષા. નંબર 2, વિઘ્ન. કોઈ પણ લાઈફમાં વિઘ્ન આવી જાય. કષ્ટ આવવું અલગ વસ્તુ છે. કષ્ટ આવતું હોય તો પહેલા તમને ખબર પડી શકે કે કષ્ટ આવવાનું છે. વિઘ્ન અચાનક આવે એને વિઘ્ન કહેવાય. પછી પીડા. કોઈ પણ વેદનીય કર્મના ઉદયથી, મોહનીય કર્મના ઉદયથી, અંતરાય કર્મના પીડા થાય, વેદના થાય, એ પણ પરીક્ષા હોય છે. પછી 4, અંતરાય. અંતરાય મતલબ કે કોઈ પણ કામ કરતા કરતા લાઈફમાં એવું કોઈ પ્રોબ્લેમ આવે કે એ કામ થાય જ નહીં આપણે. પછી તકલીફ. કોઈ પણ જાતની તકલીફ આવી પડે. That's also the part of કષ્ટ. પરીક્ષા અત્યારે શબ્દ બોલું છું પણ પછી હું એને પરીક્ષામાં નહીં નાખું, કેમ કે કષ્ટ અને પરીક્ષામાં પણ ફરક છે, હું પછી કહીશ. પણ અત્યારે તકલીફ, કોઈ પણ જાતની તકલીફ, મુશ્કેલી આવી જાય. અને આપણી લાઈફમાં તો કેટલી એનો મુશ્કેલી આવે. હું આજે પુસ્તક વાંચતો હતો, મેં બહુ સરસ વાક્ય મેં વાંચ્યું. એમાં મેં વાંચ્યું હતું કે ઉપવાસ કરવાની ત્રેવડ હોય, ઉપવાસ કરવાનો પ્રસંગ હોય, તમે ઉપવાસ કરી શકો છો, છતાં પણ જો તમે ઉપવાસ ન કરો તો પછી એનો એવો કર્મનો બંધ થાય કે જ્યારે પછી ક્યારેક ઉપવાસ કરવાનું મન થાય. અત્યારે તો મન નથી થતું, ઉપવાસ કરી શકો છો, પણ પછી એવો અંતરાયનો ઉદય થાય કે ઉપવાસ તમારે પ્રસંગ આવે, પર્યુષણ આવે, કરવાનું મન પણ થાય, પણ ના થાય. જ્યારે થતું હતું ત્યારે તમે એનો લાભ ન લીધો, એના કારણે કર્મ બંધાણું કે પછી તમારે કરવું છે, ઈચ્છા છે, વાતાવરણ બધું જ છે, યુ કાન્ટ ડુ ઇટ. એટલા માટે કષ્ટ સહિષ્ણુતા કેટલી ઇમ્પોર્ટન્ટ છે આપણે સમજીશું. કષ્ટ 2 પ્રકારના હોય, શારીરિક, માનસિક. પરિસહ 2 પ્રકારના હોય, શારીરિક અને માનસિક. હું વાત કરીશ ત્યારે વચ્ચે વચ્ચે કહીશ કે આ માનસિક પરિસહ છે, આ શારીરિક પરિસહ છે. અને જે શારીરિક અને માનસિક પરિસહ છે એ પણ 2 પ્રકારના, અનુકૂળ, પ્રતિકૂળ. બહુ ડીપ છે. અનુકૂળ અને પ્રતિકૂળ. અનુકૂળ પરિસહ પણ સાધુના જીવનમાં આવે. પણ તમે કહેશો કે અનુકૂળ વળી કષ્ટ કહેવાય? તમને લાગતું હશે, તમને નથી લાગતું તો હું પ્રશ્ન ઉભો કરું છું. અનુકૂળ પરિસર, અનુકૂળ કોઈ કષ્ટ કહેવાય? યસ. એક સાધુની સાધનામાં કોઈ અનુકૂળતા આવે એના મનને, પણ સાધુને તો મનને પણ જીતવાનું છે, અનુકૂળતાને પણ જીતવાની છે, સાતાને પણ જીતવાની છે. એટલે સાધુ એને કહેવાય કે અનુકૂળ સ્થિતિમાં પણ લપસી ન જાય, એનું નામ સાધુ. સ્થૂલીબદ્ધ એવા ઘણા એક્ઝામ્પલ છે. અનુકૂળ પરિસર તો આવે તો સ્ત્રી પરિસર આગળ આવશે. 22 પરિસરમાં એકનું નામ છે સ્ત્રી પરિસર. એક સ્ત્રીએ વિચલિત કરી દીધા અને સાધુના દોષના ભાગીદાર બન્યા. તો અનુકૂળ પરિસર, પ્રતિકૂળ પરિસર. એ અનુકૂળ પ્રતિકૂળ પરિસર પાછા 2 પ્રકાર. અંદરથી ઉભા થતા પરિસર, બહારથી આવતા પરિસર. આમાં તો જેટલા ઊંડા છે ને એટલું ઓછું છે. અંદરથી પણ પરિસહ આવે ને બહારથી પણ આવે. ઘણા કષ્ટો અંદરથી આવે, બહાર કોઈએ તમને તકલીફ નથી આપી, અંદરથી. એક્ઝામ્પલ, ભૂખ. તમને ભૂખ લાગી, કોઈ બહારથી આપી તકલીફ તમને? તમને ભૂખ લાગી. આ ભૂખની બીમારી ક્યાંથી જાગી? અંદરથી. ક્ષુધા વેદનીય કર્મના ઉદયથી માણસને ભૂખ લાગે. અને એ અંદરથી પરિસહ જાગ્યો, એની તૃપ્તિ માટે જવું ક્યાં પડશે? બહાર. ત્યારે એનો અંદરનો ક્ષુધા, પીપાસા, તરસ, આ બધા અંદરના પરિસહ છે, બહાર સાથે કોઈ મતલબ નથી. જીવની અંદરથી પેદા થાય છે, કોઈ વસ્તુ, વ્યક્તિ એને તકલીફ નથી આપતી. તો આ 2 પ્રકારના પરિસહ. બહારથી પરિસહ આવે તો ખબર છે, अब અંદરથી ના આવે, બિલકુલ અંદરથી ના આવે, બહારથી આવે. ઠંડી ગરમી આ ક્યાંથી આવે? બહારથી આવે.
મારું શરીર તો એ જ છે, શરદીમાં મારું શરીર એ છે, ગરમીમાં એ છે, મારા શરીરનું ટેમ્પરેચર તો અંદરનું એ જ છે, પણ બહાર જ્યારે ગડબડ થાય છે ત્યારે અંદર તકલીફ ઊભી થાય, એનું નામ ઠંડી ગરમી. તો એ પરિસર છે. હવે કષ્ટો સહન કરવા ની 3 રીત છે. કેટલી રીત છે? 3 રીતે કષ્ટો સહન થાય. નંબર 1, ઘણા માણસો પ્રસન્નતાથી કષ્ટ સહન કરે. પ્રસન્નતાથી કષ્ટો આવી પડે એટલે તૈયાર રહે. મેન્ટલી દે આર રેડી ટુ ફાઇટ. એક પ્રકાર. આમાં પણ ચેક કરજો કે આપણે સાધુ તો બનવાના નથી આ જન્મમાં, કદાચ ઓલ્ડ એજમાં પછી બની શકે તો વાત અલગ છે, પણ મુશ્કેલ છે. લાગે ને મુશ્કેલ છે. હમણાં દીક્ષા થઈ ગઈ છે ત્યાં જુનાગઢમાં. સાહિલભાઈ છે ને, હા, અહીંયા ભણ્યા, એન્જિનિયરિંગ કર્યું, આ બધું કર્યું, હવે ત્યાં દીક્ષા જાગી જાય. એટલે હું નિશ્ચયમાં ના બોલું પડી, પછી આમાંથી કોઈ પડી સાહિલભાઈ જાગી જાય. પણ એક કષ્ટ માણસ સહન કરે પ્રસન્નતાથી, આવી જાય સહન કરીને. કોઈ ફરિયાદ નહીં, કોઈ કમ્પ્લેન નહીં, કોઈ મજબૂરી નહીં. એક વસ્તુ. નંબર 2, ઘણા માણસો કષ્ટ સહન કરે લાચારીથી, રોતા રોતા, રીબાતા, બીજાને શેર કરતા, બીજાને કહેતા. ઘણા કષ્ટ આવે તો બીજાને કહેતા જાય, સહન કરતા જાય, બીજાને કહેતા જાય, સહન કરતા. બહુ તકલીફો અમેરિકામાં, બહુ તકલીફો. આમ બોલતા જાય, સહન કરતા જાય. અને પછી અમેરિકા છોડવું નથી, રહેવું જ છે. કેમ કે એને ખબર છે કે અહીં કરતા ત્યાં પરીક્ષા વધારે છે. આમ આવશે, હું તમને તુલના કરી જેટલો ટાઈમ હશે કે 22 પરીક્ષામાં અમુક પરીક્ષા અમેરિકામાં છે જ સાથે, ઇન્ડિયામાં જ છે. આવું વાત કરું. પણ બીજા કષ્ટો સહન થાય છે લાચારીથી, મજબૂરીથી. 2 જીવ કષ્ટ સહન કરે છે. એક જીવને કર્મની નિદ્રા થાય, બીજા જીવને કર્મનો બંધ થાય. 2 जीव ठंडी सहन करे, एक जीव ने कर्म ની નિદ્રા થાય, બીજા જીવને કર્મનો. सुख दुख इस संसार में हर कोई को हो. ज्ञानी भुगते ज्ञान शू, मूर्ख भुगते रो. कष्ट तो साधु नहीं हो, संसारी नहीं हो. ज्ञानी भुगते ज्ञान शू, मूर्ख भुगते रोय. तो बीजो प्रकार कष्ट भोगवવાનો. પેલો પ્રકાર, કઈ પણ તકલીફ આવે, થેન્ક યુ સો મચ, તું ના આવ્યો તો મારા કર્મની નજરા ના થાત, વેલકમ. અને ઘણા લોકો તકલીફ આવે ને પેલા હાય, ક્યારે જશે. એક બાજુ કષ્ટ સહન કરી રહ્યો છે, બીજી બાજુ કર્મનો બંધ કરી રહ્યો છે. બીજો જીવ એક બાજુ કષ્ટ સહન કરી રહ્યો છે, બીજી બાજુ કર્મની નિદ્રા કરી રહ્યો છે. મજેદાર વાત. આવડી કેવી રીતે? એ 2 વ્યક્તિ કષ્ટ સહન કરે, એકની કર્મનો આશ્રવ, એકની કર્મની નિદ્રા. ધેટ્સ ઇન્ટરેસ્ટિંગ. એટલે પર્પસ થી કરો છો કે નહીં, ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. અને ત્રીજી પણ રીત છે, માણસ કષ્ટ શું કામ સહન કરે? સ્વાર્થના કારણે, જેમાં મજબૂરી પણ નથી, લાચારી પણ નથી, સ્વાર્થ, જેમાં મનની પ્રસન્નતા પણ નથી, મારો માત્ર સ્વાર્થ છે. સ્વાર્થથી પણ કષ્ટ સહન થાય. એમાં કોઈ લાચારી નથી, કોઈ મજબૂરી નથી. સ્વાર્થ તમે ઉભો કર્યો છે, લાચારી નથી. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે આપણે સમજીએ કે કોઈ વ્યક્તિ સ્વાર્થથી કષ્ટ સહન કરે છે? સૈનિકમાં, આર્મીમાં જેટલા માણસો છે, કેટલા કષ્ટો સહન કરે છે. એક સાધુ પણ કદાચ નથી કરતો. આર્મીની ટ્રેનિંગ તમે તો અહીંયા આ દેશમાં ખબર હોય તો કદાચ આર્મીની ટ્રેનિંગ કેટલી હોય. આટલી કડકડતી ઠંડીમાં એમને કેટલી ફિઝિકલ ટ્રેનિંગ આપવી પડે. આ ટોર્ચરિંગ છે કે ટ્રેનિંગ? બોલો, ટ્રેનિંગ છે ને, તો ગભરાવ કેમ છો? હવે એક સૈનિક આટલા કષ્ટો ઉઠાવે, આપણે કહીએ તો ટ્રેનિંગ છે, અને સાધુ કષ્ટ કરે ટોર્ચરિંગ છે. બુદ્ધિ માત માર ગઈ છે તમારી. સાધુ કષ્ટ કરીને ટોર્ચરિંગ કહેવાય, અને સૈનિક બિચારા આટલી
વાસ્તવમાં તો સૈનિકને નથી કરવું છતાં કરવું પડે છે. સાધુને તો કરવું જ છે. મનથી ઘર છોડીને એ કષ્ટોને સ્વીકાર કર્યા છે. ટોર્ચરિંગ સાધુનું નથી, ટ્રેનિંગ છે. પોતાની ક્ષમતાની કસોટી કરે છે કે હું કેટલા કષ્ટો સહન કરું ત્યાં સુધી મારી ક્ષમતા રહે છે. આઈ ટ્રાય ટુ મેઝર માય ક્ષમતા. એ ક્ષમતાની ટેસ્ટિંગ કરે છે. કેટલા લોકો અપમાન કરે ત્યાં સુધી બેલેન્સ રહું છું. એ પોતાની ક્ષમતાની કસોટી કરે છે. That is the training. તો આજથી આ ટોર્ચરિંગ શબ્દ ક્યારે ના વાપરતા, મહેરબાની કરી. ઇન્ડિયામાં સાધુ જ રહો. બિચારા બિચારા નથી, તમે બિચારા. એને આપણે કે બિચારા, એ બિચારા મોક્ષની આરાધના કરી રહ્યા છે. પ્રતિપલ આપણા શાસ્ત્રમાં આવ્યું છે કે જ્ઞાની એક શ્વાસોશ્વાસમાં અનંત કર્મોની નિર્જરા કરે અને અજ્ઞાની અનંત અનંત નરકના કષ્ટો ઉઠાવે છતાં પણ માત્ર 5 યુનિટની કર્મની નિર્જરા. વિચાર તો કરો, એક શ્વાસોશ્વાસમાં જ્ઞાની અનંત કર્મના ભૂક્કા બોલાવે. તો ત્રીજી રીત છે સ્વાર્થી. સૈનિકો સ્વાર્થી કષ્ટ સહન કરે. આ બધા ટેરરિસ્ટ કોણ છે? સ્વાર્થી ના. પોતાના સ્વાર્થ માટે મરવા સુધી તૈયાર થઈ જાય. જેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર અટેક કર્યું એને 2 મિનિટ પહેલા ખબર હતી કે નહીં કે આની અંદર આ પ્લેન જવાનું જોઈએ, પણ પોતાના સ્વાર્થ માટે એટલું ઉત્કૃષ્ટ કષ્ટ ઉઠાવવા તૈયાર થાય છે. સ્વાર્થ છે કે હું જો ભલે મરી જાઉં તો મરી જાઉં, પણ પછીની મારી પેઢી તો સુખી થશે. એ લોકો ટેમ્પટેશન આપે, જેના ઘરવાળા હોય બધાને લાખો રૂપિયા આપે અને હિપ્નોટાઇઝ કરીને, બ્રેઇન વોશ કરીને આવી રીતે આતંકમાં ઉતારી. તો કષ્ટો 3 રીતે સહન થાય: પ્રસન્નતાથી, લાચારીથી અને સ્વાર્થવશ. બોલો તમે કેવી રીતે 3 માંથી સહન કરો? કષ્ટ આવે તો 3 બોલતા નહીં, ગડબડ ના કરતા. પછી મારે ફિગર ઇટ આઉટ શું કરવું? 3 માંથી જો પહેલું હોય તો તમે ગૃહસ્થ, પછી 4 કેટેગરી લગાવજો. પેલું તમે ગૃહસ્થ છો, બીજું હોય તો તમે સાધક છો, ત્રીજું હોય તો તમે ગૃહસ્થ પણ નથી, સાધક પણ નથી, તમે કન્ફ્યુઝ છો. ક્યારેક આમ ને ક્યારેક આમ. સ્વાર્થ સિદ્ધ થયો તો તમે સંસારી થઈ જાઓ અને સ્વાર્થ પૂરો થઈ ગયા પછી તમે જાણે કે સાધક જેવા લાગો. એક મજૂરો કેટલું કષ્ટ સહન કરે. મજૂર ઇન્ડિયામાં જેવું છે, મજૂર શું કે વર્ક કરવાવાળા કેટલું કષ્ટ સહન કરે. એનું કારણ છે મજબૂરી. સ્વાર્થ નથી, મજબૂરી છે. કરવું પડે છે. ગરીબીની, બીમારીની દશા છે. પછી તો મેં 3 એક્ઝામ્પલ આપ્યા. યુદ્ધના સૈનિકો કષ્ટ સહન કરે, સ્વાર્થ. મજૂર અને ખેડૂત કષ્ટ સહન કરે, એ મજબૂરી, લાચારી. અને સાધુ કષ્ટ સહન કરે, પ્રસન્નતા. તો 3 રીતે કષ્ટ સહન થાય: પ્રસન્નતાથી સાધુ, લાચારીથી મજૂર, ખેડૂત, ગરીબ લોકો, અને સ્વાર્થવશ કષ્ટ સહન કરે યુદ્ધના સૈનિકો અથવા ટેરરિસ્ટો. આ બધા જ લોકો સ્વાર્થવશ કષ્ટ સહન કરે. આજે પરિસર સમજવા માટે 4 બિંદુને સમજીએ. નંબર 1 કષ્ટ. નંબર 1 કષ્ટ. નંબર 2 કાયા ક્લેશ. કાયા ક્લેશ. નંબર 3, 4 શબ્દો બરાબર સમજી લો: કષ્ટ, કાયા ક્લેશ, નંબર 3 પરિસહ અને નંબર 4 ઉપસર્ગ. મને હમણાં અંદર આવતો હતો ત્યારે કહેતો હતો કે આ બધા જે તમારા લેક્ચરમાં આવે છે ને બહુ એડવાન્સ છે. આ બધા લોકો બહુ પીપાસુ છે, જિજ્ઞાસુ છે, એટલે એને બને એટલું તમે ડીપમાં લઈ જજો. હમણાં મને ખબર પડી એટલે આપણે ડીપમાં જઈએ. અને ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇમ્પોર્ટન્ટ. હા, તો આ 4 શબ્દો. કષ્ટ. કષ્ટ સહન કરવું એક સામાન્ય બાબત છે. એ કાયા ક્લેશમાં નથી આવતું, એ પરિસરમાં નથી આવતું, ઉપસર્ગની તો વાત જ નથી. કષ્ટ સહન કરવું પડે છે, ગૃહસ્થની એકદમ સામાન્ય ભૂમિકા. એ કષ્ટ, તકલીફ.
જેને દૂર કરવાનું મન થાય, જેનાથી આપણને દૂર રહેવાનું મન થાય. જો આમાં બે રિએક્શન થાય કષ્ટ આવે એટલે, એ તો આપણે દૂર ભાગી જઈએ અથવા આપણે એને દૂર કરી નાખીએ. આ બે વસ્તુ બને, આ કષ્ટ. બીજી વસ્તુ છે કાયા ક્લેશ. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કષ્ટ એન્ડ કાયા ક્લેશ? તમે ઉપવાસ કર્યો, કાયા ક્લેશ. તમે પદ્માસનમાં નથી બેસાતું છતાં 1 કલાક બેસીને ધ્યાન કર્યું, કાયા ક્લેશ. કાયા ક્લેશનો અર્થ છે પોતાની પસંદગીથી સ્વીકાર કરેલું કષ્ટ, એનું નામ કાયા ક્લેશ. પોતાની પસંદગીથી સ્વીકાર કરેલું કષ્ટ, એનું નામ કાયા ક્લેશ. સ્વતઃ ઈચ્છા વગર આવીને ઊભું રહેલું દરવાજા ઉપરનું કષ્ટ, એ માત્ર કષ્ટ છે. એ કષ્ટને કોઈ સાધનાના લેવલમાં આપણે નથી મૂકતા, પણ એ કષ્ટ કેન બી કન્વર્ટ ઇન્ટુ કાયા ક્લેશ, કષ્ટ કેન બી કન્વર્ટ ઇન્ટુ પરિસહ. સમજવાની કોશિશ કરીએ તો કષ્ટ તો ગૃહસ્થને આવે છે, કાયા ક્લેશ સાધકને આવે. કાયા ક્લેશ કોને આવે? સાધકને. મેં કીધું ને કાયા ક્લેશ એટલે પસંદગીથી સ્વીકાર કરેલી તકલીફ. પસંદગીથી હું 1 કલાક ઉભો રહીને કાયસર કરીશ, એટલે પણ શું કામ? ખુરશીઓ ઘરમાં 10 છે તો બેસીને કરે. ના, મારી પસંદગી છે. આ કાયા ક્લેશ. કાયા ક્લેશથી નિર્જરા થાય, કષ્ટથી નિર્જરા થાય જરૂરી નથી, ન જ થાય. કષ્ટમાં જ્યાં સુધી તમારું ગ્લેડ એક્સેપ્ટન્સ નથી ત્યાં સુધી કષ્ટમાં નિર્જરા નહીં થાય. અને કદાચ નિર્જરા થશે તો અકામ નિર્જરા થશે, કદાચ તો કઈ અકામ. અકામ નિર્જરાનો મતલબ મોક્ષના હેતુ વગર. એક કષ્ટ કાયા ક્લેશમાં સલક્ષ્ય તમારી કર્મની નિર્જરા થાય છે, એ કાયા ક્લેશ. સમજી ગયા? તો ઉપવાસ કાયા ક્લેશમાં આવે. આમ તો કાયા ક્લેશ અલગથી મૂક્યું છે, પણ જે પણ તકલીફ આપણે સ્વેચ્છાએ ઉઠાવીએ છીએ એ બધી જ કાયા ક્લેશ છે. નંબર 3, બાહ્ય તપમાં. નંબર 3, પરિસહ. What is the difference now between kaya clash and parisha? This is more interesting. પ્રણભાઈ સમજે છે ને બરાબર? એકદમ મેન્ટલી કનેક્ટ રહેજો, નહીં તો ચૂકી જશે. What is the difference between kaya clash and parisha? બોલો હવે. જે ઈચ્છાથી આવે એ કાયા ક્લેશ, જે અચાનક આવે એ પરિસહ. આટલું અચાનક આવી જાય, અને અચાનક આવી જાય ત્યારે ગભરાઈ જાવ તો પાછા કષ્ટમાં જાવ. અચાનક આવીને પાછા તમે જો ગભરાઈ જાવ તો એ શું કહેવાય? કષ્ટ. અને અચાનક આવી જાય અને વોર્મ હાર્ટેડલી ગ્લેડ એક્સેપ્ટન્સથી સ્વાગત કરો, એને કહેવાય પરિસહ. નંબર 1 ડિફરન્સ. ડિફરન્સ નંબર 2, પરિસહ એને કહેવાય જે ઊંચા લક્ષ્યથી સહન કરવામાં આવે. પરિસહનું લક્ષ્ય કયું ઊંચું છે? પરિસહ ખાલી કષ્ટને સહન કરવા માટે કષ્ટ સહન નથી કરતા, આત્માની શુદ્ધિ માટે, કર્મની નિદ્રા માટે. હું આગળ વાત કરીશ. અને પોતાના સંયમના માર્ગથી ભટકી ન જઈએ એટલા માટે સહન કરવામાં આવે છે પરિસહ. ક્લિયર? પરિસહ શબ્દ. નંબર 4, ઉપસર્ગ. What is the difference between parisha and upsarg now? એક વસ્તુ યાદ રાખજો, જે પરિસહ સહન ન કરી શકે એ ક્યારેય ઉપસર્ગ સહન ન કરી શકે. ઉપસર્ગ સહન કરવાની પહેલી શરત તમારામાં પરિસહ સહન કરવાની હિંમત હોવી જોઈએ. પરિસહ તો માઇલ્ડ કષ્ટ છે, ઉપસર્ગ તો તીવ્ર કષ્ટ છે. પરિસહ તો તિર્યંચ અને મનુષ્ય દ્વારા આપવામાં આવેલું કષ્ટ છે, જ્યારે ઉપસર્ગ તો દેવતાઓ દ્વારા આપેલું કષ્ટ છે, દાનવો દ્વારા આપવામાં આવતું કષ્ટ છે. ઉપસર્ગ કોઈ માણસ ના આપી શકે, માણસ નિમિત્ત બની શકે, પણ ઉપસર્ગની પાછળ કોઈ ને કોઈ દેવનો હાથ હોય છે, દેવ દેવીનો. ઉપસર્ગ માણસની તાકાત નથી કરી શકે. માણસ જે આપે એને પરિસહ કહેવાય.
અથવા તો કાયા ક્લેશ કહેવાય, અથવા તો કષ્ટ કહેવાય. ઉપસર્ગ તો કોઈ પરલોકના જીવો જ આપી શકે. બરાબર? તકલીફ વધારે શેમાં થાય? ઉપસર્ગમાં કે પરિસરમાં? ઉપસર્ગમાં તકલીફ વધારે થાય. હવે બીજો ફરક, સાધુના જીવનમાં કાયા ક્લેશ પણ છે, સાધુના જીવનમાં પરિસહ પણ છે, સાધુના જીવનમાં ઉપસર્ગ પણ છે. ત્રણેય છે. ગૃહસ્થના જીવનમાં માત્ર કષ્ટ, ચારમાંથી માત્ર કષ્ટ. કાયા ક્લેશ ગૃહસ્થના જીવનમાં નહીં, સાધકના જીવનમાં. એને હું સાધક તરીકે મૂકું છું. ગૃહસ્થ તો હજુ શ્રાવક પણ નથી ને, શ્રાવક પણ નથી. ગૃહસ્થ તો બહુ નીચલી કેટેગરી, હજુ 12 વર્ષે નથી આવ્યા. આ સાધક છે, જેને લક્ષ્ય બંધાઈ ગયું છે કે મારે મુક્ત થવું છે. તો આ ઉપસર્ગ. ભદ્રબાહુ વખતે સંઘ ઉપર શું આવ્યો હતો? ઉપસર્ગ. ભક્તામર સ્તોત્ર ઓસગરમ સ્તોત્રની રચના શું કામ કરી? ઉપસર્ગને મટાડવા માટે. ભક્તામર સ્તોત્રની રચના શું કામ કરી? ઉપસર્ગને મટાડવા માટે. માનતુંગાચાર્ય ઉપર શું આવ્યું હતું? ઉપસર્ગ. કસોટી કરવા માટે આદેશ આપ્યો. આ ઉપસર્ગ હતો અને એને મટાડવા માટે સ્તોત્રની રચના કરી. દેવતા દ્વારા જયારે ઉપસર્ગ આપવામાં આવે ત્યારે દેવ સ્તોત્ર દ્વારા જ એ ઉપસર્ગનું હરણ કરવામાં આવે. ક્લિયર? પોઈન્ટ ક્લિયર? ઉપસર્ગ પણ દેવતા દ્વારા, અને એ ઉપસર્ગનું હરણ કરવું હોય તો પણ સહાય કોની લેવી પડે? શાસન દેવી અથવા શાસન દેવ. એ છે ઉપસર્ગ. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. વાય પરિસહ, વાય ટ્રેનિંગ ઓફ કાયા ક્લેશ. શું કામ કષ્ટ સહન કરવા? અરે ભાઈ ઠીક છે, મહાવીરના જમાનામાં ઓઢવાનું નતું, પહેરવાનું નતું, રહેવાનું નતું. હવે તો આટલી બધી અનુકૂળતા છે, તો વાય વી નોટ વેર ધ jacket? Why we not use the air condition? Why we not use the all the electronics item? હવે મહાવીરની જેમ જંગલમાં રહીને સાધના કરવાની જરૂર શું છે? હવે તો ઘરમાં રહીને પણ સાધના થઈ શકે. વાય? બોલો જવાબ આપો. વાય? તત્વાર સૂત્ર ખોલજો, વાય નો જવાબ નીકળશે. તત્વાર સૂત્રમાં જવાબ આપ્યો છે. જો કે ભગવાન મહાવીરે પણ આ બીજા ચેપ્ટરમાં જવાબ આપ્યો છે પ્રાકૃત ભાષામાં. ભગવાન મહાવીર સ્વામી દેશના આપી રહ્યા છે અને સાધુઓને કહી રહ્યા છે કે શું કામ કષ્ટો સહન કરવાના? 2 કારણોના લીધે. There are 2 reasons behind that. Why you have to tolerate the suffering? 2 reasons. Number 1, मार्गाच्यवन निर्जरार्थम परिसाढव्या परिसहा તત્વાર્થ સૂત્ર. કેટલા લોકો ક્યાંક તત્વાર્થ સૂત્ર ખોલ્યું છે? પાના ફેરવ્યા છે? કોઈ છે? પાઠશાળામાં ચાલે છે ને તત્વાર્થ સૂત્ર? ક્યાં સુધી પહોંચ્યા? આ તો સંવરમાં આવી ગયું. આ સંવરમાં આવે. પરિસહ સહન કરવું એ નવ તત્વમાં શેમાં આવે? સંવર તત્વમાં. અને કીધું 2 રીઝન બતાવ્યા. માર્ગચ્યવનાર નિર્જરાર્થમ. એક તો સાધુ પોતાના સ્વીકાર કરેલા સંકલ્પોમાંથી ભટકે ન જાય, એના માટે કષ્ટ સહન કરવા જરૂરી છે. સાધુએ શેના સંકલ્પ કર્યા છે? 5 મહાવ્રત. શ્રાવકે શેના સંકલ્પ કર્યા છે? 12 રત્ન. ગૃહસ્થ ઠન ગોપાલ સબ રસ્તા ખુલ્લા. ક્યારેક મોકો મળે તો 12 વ્રતની ચોપડી લઈ જરાક ટીક માર્ક કરીને નિયમ ધારી લેજો, જેથી શ્રાવકની કેટેગરીમાં આવી જાઓ, ચતુર્વિધ ધર્મ સંઘની કેટેગરીમાં આવી જાઓ. બાકી તો આપણે હજુ સંઘમાં નથી. જયારે મેં કાલે વાત કરતો હતો ને, ભગવાન મહાવીર સ્વામી પ્રવચન આપેલે સૌથી પહેલા બોલે નમો સંઘસ્સ નમો તીર્થસ્સ. એમાં તમને થતું છે વાહ મહાવીર સ્વામી અમને યાદ કરે. ન, તમને નહીં, કેમ કે 12 વ્રત લીધા હોય તો આપણો નંબર આવે. એ 12 વ્રતધારી શ્રાવકોને વંદન કરતા હતા, નમસ્કાર કરતા હતા. મહાવીર એક કેવલી
12 વ્રતધારી શ્રાવકોને પ્રણામ કરે છે. તમે વિચાર તો કરો વિનય. તો વાત કરું, એક તો સાધુ પોતાના માર્ગથી ભટકી ન જાય એટલા માટે કષ્ટ સહન કરવા જરૂરી. દીક્ષા લે ત્યારે જ કહેવામાં આવે છે 22 પરિસહો સહન કરી શકશો? ગુરુ મહારાજ 10 પ્રશ્નો પૂછે સાધુને. દીક્ષાના ડ્રેસમાં ઉભો હોય સાધુ, હજુ એને વ્રત નથી આપ્યા સાધુના, પેલા પૂછી લે આર યુ રેડી? ઘરને યાદ તો નહીં આવે, તકલીફ આવશે, કષ્ટો સહન થશે. હમણાં એક એક્ઝામ્પલ આપું. તો માર્ગથી ભટકી ન જાય, સાધુના જે નિયમો છે એનાથી વિચલિત ન થઈ જાય એટલા માટે 22 પરિસહો હે સાધુઓ તમારે સ્વીકાર કરવા જરૂરી છે. નંબર 1. નંબર 2, નિર્જરાર્થમ, કર્મની નિર્જરા માટે કષ્ટો સહન કરવા જરૂરી છે. મને તમે જવાબ આપો, જિંદગીમાં કષ્ટોને આમંત્રણ આપવું એનાથી પાપનો ક્ષય થાય કે પુણ્યનો ક્ષય થાય? જો બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ મારે કેવી છે, કષ્ટો છોડીને, કષ્ટોથી ગભરાઈને સુખની પાછળ જાઓ તો પુણ્ય ક્ષય થાય, પાપ બંધ થાય. અને તમે જ્યારે સામે ચાલીને કષ્ટ સ્વીકાર કરો, ઉપવાસ આદિ વોટએવર, એનાથી પાપનો ક્ષય થાય, પુણ્યનું અર્જન થાય. તો પાપના ક્ષયના રસ્તે છો કે પુણ્યના ક્ષયના રસ્તે? તમે પાપનો ક્ષય કરી રહ્યા છો કે પુણ્યનો? આજે આંખ ખોલ્યું છે મારે તમારે. આપણે પુણ્યનો ક્ષય કરી રહ્યા છીએ. એવરી સગવડ ભોગવીએ છીએ ત્યારે આટલું ખાલી યાદ રાખી લેવાનું, મીટર ફરી રહ્યું છે. મીટર ફરી રહ્યું છે. શેનું મીટર? પુણ્યનું મીટર. એ બધું ફરી રહ્યું છે. તમારું પુણ્ય બધું બળી રહ્યું છે. યુ હેવ ટુ પે. પે કર્યા વગર સગવડ મળતી નથી. પે કર્યા વગર સગવડ મળતી નથી. તમે કહેશો કે અમે અમારી મહેનતથી સગવડ ઊભી કરી. તમારી મહેનતથી ભલે ઊભી કરી, પણ પુણ્યના બળ્યા વગર સગવડ મળતી. અને એક સાધુ જ્યારે કષ્ટ સહન કરે છે ત્યારે શું કરે છે? પાપનો ક્ષય એવરી મોમેન્ટ. સાધુના 5 મહાવ્રત લીધા, એ જ ક્ષણથી પાપનો ક્ષય ચાલુ, પુણ્યનું અર્જન ચાલુ. સાધુ ગોચરી કરશે, સાધુ પ્રવચન આપશે, સાધુ આહાર વાપરશે, સાધુ વિહાર કરશે, જીવની હિંસા પણ થશે, સાધુને હિંસાનો દોષ નહીં લાગે. સો ઇન્ટરેસ્ટિંગ. કેમ કે સાધુના 5 મહાવ્રત લીધા, એ જ મોમેન્ટે પાપ ક્ષય ચાલુ, પુણ્યનું અર્જન ચાલુ. અને ગૃહસ્થ માટે એવરી મોમેન્ટ પુણ્યનો ક્ષય ચાલુ, પાપનો. આ તો સારું છે, આ તો સારું છે કે આપણું પાછલું પુણ્ય લઈને આવ્યા છે. પુણ્ય ક્ષય ક્યારે થાય? હોય તો ક્ષય થાય ને, હોય તો ક્ષય થાય ને. અને તમે આટલી સગવડ ભોગવો છો એનો મતલબ પુણ્ય તો છે જ, કન્ફર્મ. તમે આટલી સગવડો ભોગવા માટે તૈયાર છો એનો મતલબ છે કે પુણ્ય તો છે જ. પણ સમજદાર શ્રાવક એ હોય કે એક તરફ પુણ્ય, ભલે પુણ્યનું મીટર ફરતું હોય, પણ બીજી બાજુ પુણ્યનું અર્જન પણ ચાલુ રાખવું જોઈએ. તો એને કહેવાય શ્રાવક. તો 2 લક્ષ્યથી કર્મની, એક તો માર્ગથી ભટકી ન જવાય અને બીજું કર્મની નિર્જરા થાય. આ 2 જ લક્ષ્યને નજરમાં રાખીને વ્યક્તિએ પરિસહ સહન કરવા જોઈએ. તમારી શ્રાવકોની લાઈફમાં જે આવે છે એને પરિસહ નથી કહેવાતું, એને માત્ર કષ્ટો કહેવાય છે. સાધુની લાઈફમાં જ્યારે સલક્ષ્ય સ્વીકાર કરી લીધું કે હવે ગમે તે વસ્તુ આવે હું રસ્તાથી નહીં ભટકું, એનું નામ પરિસહ. આવા કેટલા પરિસહ છે. અને પરિસહ સહન કરવામાં પણ 2 પ્રકાર છે. એક તો સામે ચાલીને પરિસહ માણસ સ્વીકાર કરે, સામે ચાલીને, અને આવી પડેલા પરિસહ સ્વીકાર કરે. સામે ચાલીને સ્વીકાર કરે એ ઉત્કૃષ્ટ પરિસહ છે. સમટાઈમ ઇઝ અ ઉપસર્ગ એન્ડ સમટાઈમ ઇઝ અ પરિગ્રહ. એક એક્ઝામ્પલ આપું તમને. ગજ સુકુમાર 16 વર્ષની ઉંમર. જરા કલ્પના ચિત્ર કરજો. ગજ સુકુમારની ઉંમર કેટલી હતી? 16 વર્ષની ઉંમર. અને મહાવીરની દેશના સાંભળવા જાય છે. કોનો પુત્ર છે ગજ સુકુમાર?
દેવકીનો પુત્ર છે. અને કોનું વ્યાખ્યાન સાંભળવા જાય છે? નેમિનાથ ભગવાનનું વ્યાખ્યાન સાંભળવા જાય છે. પહેલું જ વ્યાખ્યાન સાંભળીને ઘરે આવે છે અને ઘરે આવીને મોમ I want to be a monk. પહેલું જ વ્યાખ્યાન. કેટલો હલુકર્મી જીવ હશે તમે વિચાર કરો. એક આ પણ પોઈન્ટ મારે કેવો શું કરીએ હવે ઘડી 9 ને 10 થઈ ગઈ 22 પરિશ્રમ મારે બોલવા છે ધડાધડ. તમે હલુકર્મી કે ભારે કર્મી? તમે નહીં, આપણે એમાં હું આવી જાઉં છું. આપણે હલુકર્મી કે ભારે કર્મી? એક વ્યાખ્યાન સાંભળીને જેને વૈરાગ્ય આવી જાય હલુકર્મી કે ભારે કર્મી? અને 10 વર્ષથી વ્યાખ્યાન સાંભળીએ તો 10 વર્ષથી વ્યાખ્યાન સાંભળવું ખરાબ નથી. આટલું સાંભળીએ છીએ તો આટલા ઠેકાણે છીએ. પછી આને ઉલટા અર્થમાં નથી આટલા વર્ષથી સાંભળ્યું તો એ કાંઈ નથી તો સાંભળવાનો ફાયદો શું? આવી રીતે ન લેતા. પછી અજ્ઞાની આવી રીતે લે. ઘણા મને પૂછે કે આટલું સાંભળ્યું શું કરે? મેં કીધું આટલું સાંભળ્યું ને એટલે આપણે ઠેકાણે છીએ. આટલું સાંભળ્યું ને એટલે હજુ આપણી અંદર 7મી નારકીના પરિણામ નથી થતા. સમજે છે મારી વાત? આ સાંભળવાનું પ્રત્યક્ષ ફળ છે. આ સાંભળશો ને, આ સાંભળ્યા પછી ઘરે જઈને તમે સંસારના ગમે એવા પાપ કરો, તમે કરજો પાપ, પણ પાપ કરતી વખતે અંદર 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 ઘંટી વાગશે, અંદર પડઘા પડશે. સ્વામીજી બોલતા હતા, સ્વામીજી આમ બોલતા હતા, પેલા મારા સાહેબ આમ બોલતા હતા, અંદર ઘંટી વાગ્યા કરશે, બાર તમને રિમાઇન્ડ કરાવ્યા કરશે. આ એનું પરિણામ સાંભળવાનું. ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ? તમે 8 દિવસ 10 દિવસ કોઈના વ્યાખ્યાન આવે ત્યારે જો અંદર ઘંટી વાગવાનું બંધ થઈ જાય. અને જેમાં વ્યાખ્યાન સાંભળી બીજા દિવસે આખો દિવસ જોબ પર કોઈ તમારા ઉપર કંઈક રૂડલી બિહેવ કરે, અંદર એકદમ ઘંટી વાગે. કાલે મેં સાંભળ્યું છે સ્વામીજી આમ કીધું, વિનય રાખવાનો, સામે જવાબ નહીં આપવાનો, વડીલની સામે બોલવાનું નહીં, બોસની સામે બોલવાનું, બધું યાદ આવશે ટાઈમ ટુ ટાઈમ. એક જ સુકુમાર એક વ્યાખ્યાન સાંભળીને જાગી ગયા. સૂત્ર યાદ રાખજો, એક કોઈ સામાન્ય ચોપડી શાસ્ત્રની હોય અને એનું સામાન્ય પાનું વાંચીને પણ જો તમને વૈરાગ્ય ભાવ આવે ને તો સમજવાનું આપણે હાલું કરવી છે. અને આપણા ભાવ જગાડવા માટે કોઈ એકદમ મોટિવેટ કરે, કોઈ આપણને એકદમ ઉત્તેજિત કરે, કોઈ નચ્છેદાર ભાષામાં વ્યાખ્યાન આપે તો જ આપણે થોડાક જાગીએ. સમજવાનું આપણે અરે કરવું છે. રામકૃષ્ણ પરમહંસ હતા ને, રામકૃષ્ણ નામ સાંભળ્યું? રામકૃષ્ણ પરમહંસ એટલા બધા હલુકર્મી હતા જીવ કે કોઈ માણસ દૂર બેઠો બેઠો એના ભગવાનનું નામ લે ને તો રામકૃષ્ણને સમાધિ લાગી જાય. તો વિચાર કરો જીવની કેટલી ઊંચી દશા હશે. કોઈ જીવ ભગવાનનું નામ લે છે અને ઉતાવળે ઉતાવળે નામ લઈને રામકૃષ્ણના કાનમાં શબ્દ સંભળાય સમાધિ લાગી જાય. એટલે એની આજુબાજુમાં પણ જયારે રામકૃષ્ણ હોય ને તો બીજા એકબીજા કહેતા બોલતો નહીં ભગવાનનું નામ, કેમ કે આપણને સમાધિ લાગશે કે નહીં પણ આને લાગી જશે. આને કહેવાય હલુકર્મી. હલુકર્મી એને કહેવાય કે વ્યાખ્યાન અહીંયા તમે મારી સામે સાંભળી રહ્યા છો અને કદાચ વૈરાગ્ય ના જાગે અને કોઈ જીવ એવો હોય કે અહીંથી તમે ઘરે જઈ અને કોઈ તમારા ફ્રેન્ડને ફોન કરો કે આજે અમે સ્વામીજીના વ્યાખ્યાનમાં ગયા હતા અને આવું કીધું, એના ભાવ જાગે અને વૈરાગ્ય આવી જાય. પ્રત્યેક સાંભળીને કદાચ વૈરાગ્ય ના આવે પણ તમે સાંભળેલું તમે બીજાને સંભળાવો પણ એની અંદર એટલી બધી ઉત્કંઠા હોય કે એને વૈરાગ્ય આવી જાય. સમજાય છે મારી વાત? તો હલુકર્મીનો મતલબ છે સામાન્ય વાક્ય તમે વાંચો અને તમે ચિંતનમાં પડી જાઓ. વાહ, શું કીધું? શાસ્ત્રમાં 25 દાખલાઓ છે, એમાં નહીં જાવ અત્યારે. હવે હવાના એ દાખલામાં જવાય નહીં. આ ગસ્સુકુમાર તો હું પૂરું કરું. તો ગસ્સુકુમાર 16 વર્ષની ઉંમરમાં એક વ્યાખ્યાન સાંભળીને ઘરે આવે છે અને કહે છે મમ્મી દીક્ષાની આજ્ઞા આપો. દેવકીની બંને આંખમાં આંસુ આવે છે અને શાસ્ત્રકાર કહે છે એક આંખમાં સુખના આંસુ અને બીજી આંખમાં. આ કેવી રીતે ખબર પડી સુખના દુઃખના? એ મેડિકલી તપાસ ન થાય. તો મેડિકલી આંસુની તપાસ કરો તો બેમાં એક જ આવે. કેમ કે ઇમોશન એ આંખમાં પકડાતા નથી મેડિકલ લેબોરેટરીમાં. પણ તમે કોઈ સંતની આંખથી તમે જોજો તો એકમાં સુખના આંસુ, એકમાં. કેમ સુખના ને કેમ દુઃખમાં? સુખના આંસુ એટલા માટે કે આ સંસારમાં કેટલાય મારા દીકરાઓ રખડે છે, મારા એક દીકરાને વૈરાગ્ય આવ્યો છે અને નેમિનાથ ભગવાનના શરણે જાય છે, એનાથી મોટું સુખ કયું હોય એક માને. પણ દુઃખના આંસુ પણ એટલા માટે છે કે આ સુકુમાર છે, એટલે નામે રાખ્યું ગજસુકુમાર. એટલો બધો સુકુમાર છે કે સાધુના 22 પરિશ્રમ આનાથી સહન થશે
એટલે એક તરફ ના પાડે છે એનું કોન્શિયસ માઇન્ડ, પણ એનું સબકોન્શિયસ માઇન્ડ રાજી થાય છે કે જો દીક્ષા લે ને તો મારું તો જે થવાનું થાય પણ આનું કલ્યાણ થઈ જાય. પણ માનવ સ્વભાવ છે કસોટી કર્યા વગર રહે નહીં. અને શ્રાવિકા છે ઉત્કૃષ્ટ દેવકી, કોઈ ના પણ ના પાડે પણ કસોટી કરે છે. બેટા તને ખબર છે, બધી લાંબી સ્ટોરી છે, મને નથી જતો, મારે મેસેજ આપવો છે. અને મેસેજ એ છે કે દેવકી કહે છે એક તું મને પ્રોમિસ આપ તો હું તને દીક્ષાની આજ્ઞા આપું. ઓનલી ગીવ મી વન પ્રોમિસ, ધેન આઈ વિલ ગીવ યુ ધ પરમિશન. બોલો. દેવકી કે છે પ્રસન્નતાથી કે આજથી મને એક પ્રોમિસ આપ કે તું દીક્ષા લે તો ભલે લે, પણ મને વચન આપ કે હું બીજી માં નહીં બનું, હું બીજી માં નહીં કરું. આટલું મને કે તો જયારે બીજી માં કરવી જોઈએ તો હું શું ખોટી છું, પણ જો તું મને પ્રોમિસ આપ, આટલી ક્રેડિટ તો તારે મને આપવી જ પડે ને દીક્ષા જોઈએ. હું તને દીક્ષાની પરમિશન આપું તો મારે પણ ક્રેડિટ મળવી જોઈએ ને આટલી. તો આપણે હોય તો શું કરીએ, તો ભલે પછી ઘરમાં રહીને સાધના કરીશ. આ વૈરાગ્યની કસોટી છે, અને સાચો વૈરાગ્ય હોય એને સંસારના કોઈ તર્ક ફિટ ન થાય. અને જો વૈરાગ્ય ન હોય તો જરાક તર્ક, એ તો સાધના ઘરે નહીં કરી શકાય ને, સાધના જ કરવી છે ને તો ઘરે નહીં કરી શકાય. મહાવીર સ્વામી 2 વર્ષ ઘરમાં નતા રહ્યા, નંદીવર્ધને આજ્ઞા ના આપી 2 વર્ષ ઘરમાં સાધના કરતા. સાધના ઘરમાં થાય. તમારે શું જોઈએ, એરપ્રૂફ રૂમ કરી આપું તમને, બધા ફોન પર બધા કનેક્શન, એકદમ એટલી સરસ વ્યવસ્થા, તું ઘરે કરને સાધના. લોજિક બેસે એવો છે. ઘરે તમે કહો ઘરમાં રહીને સાધના થાય કે નહીં? ગરદન આમ ન કરતા, ઘરમાં બેઠા જ છો, ઘરમાં રહીને સાધના થાય કે નહીં? પણ ગજ સુકુમારના તર્ક ન બેઠા, મારે તો એમના સરળ જ જવું છે. તો કે મને પ્રોમિસ તો કે આઈ ગીવ યુ પ્રોમિસ, આઈ ટ્રાય માય બેસ્ટ, અને હું તમને કરીને બતાવીશ જો ભગવાનના આશીર્વાદ અને તારો મારા ઉપરનો પ્રેમ હશે તો હું બીજીમાં જિંદગીમાં નહીં કરું. અને દીક્ષા લે છે, દીક્ષા લેતા વેદ ભગવાનને 3 ખમાસમણા આપીને કહે છે કે હે નેમિનાથ ભગવાન, મને એવા આશીર્વાદ આપો અને એવી સાધના બતાવો કે આ જન્મમાં મારો, આ જન્મમાં મોક્ષ થાય. હું ગમે તે કરવા તૈયાર છું. પછી આપણે એમ ના કે મારે મોક્ષ તો જોઈએ છે, પણ જરાક સાધના વ્યવસ્થિત બતાવજો, જરાક આમ મારી દયા રાખીને બતાવજો. ઘણા લોકો, હું અત્યારે છેલ્લા 1.5 મહિનાથી અમેરિકામાં ફરી રહ્યો છું, ઘણા લોકોને એક બીજો ક્રેઝ છે. પેલો ક્રેઝ તમે બતાવ્યો ને શરૂઆતમાં, એક બીજો ક્રેઝ છે મહાવિદ્યાલયમાં જન્મ લેવો તો શું કરવું, આ બીજો ક્રેઝ બહુ છે. મેં તો કેમ મહાવિદ્યાલય ક્ષેત્રમાં કેમ, તો કે ત્યાં જલ્દી સાધના થાય ને કેવળ જ્ઞાન થઈ જાય ને અને ત્યાંથી મોક્ષે જવાય. મેં તો મોક્ષમાં જવું છે, મેં તો બહુ સારું. જો ત્યાં જઈને મોક્ષમાં જવાની ભાવના છે, પણ અહીં રહીને રાત્રિ ભોજન છોડવાની ભાવના, અહીં રહીને ચોવિયાર કરવાની ભાવના નથી, અહીં રહીને કન્મૂળ છોડવાની ભાવના નથી, અને ત્યાં જઈને મહાવિદ્યાલય ક્ષેત્રમાં જવું છે અને ત્યાંથી પછી મોક્ષમાં જવું છે. પેલા અહીંયા જે સગવડ મળી છે એની તો આરાધના કરો, એ સંયોગો તો છોડવાની કોશિશ કરો તો ત્યાં જન્મ મળે. અહીંયા આઈસ્ક્રીમ ખાય કે મારા મહાવિદ્યાલય ક્ષેત્રમાં જન્મ લેવો છે. આઈ એમ સો સોરી, પણ આ હકીકત છે કે નહીં? ઘણા મને નાના છોકરા થોડુંક તત્વજ્ઞાન સમજતા થાય ને કે અહીંથી મોક્ષ થતો જ નથી. મહાવિદ્યાલય ક્ષેત્રમાં જન્મ કેવું અલગ, આઈસ્ક્રીમ છોડ, આ ભક્ષ્ય ખાવાનું છોડ, આ ફર્ટિલાઇઝ અનફર્ટિલાઇઝ આ બધા ચક્કર છોડ. પેલા જે સંયોગ મળ્યા છે એ સંયોગમાં રહીને સાધના કરવી નથી, અને જે સંયોગ નથી મળ્યા એના સપના સેવા છે. આ મૂર્ખતા નથી તો બીજું શું છે? તમે જયારે આવો પ્રશ્ન પૂછો છો ત્યારે હું એમ નથી માનતો તમે હળું કરવી છું, તમે બચવા માંગો છો. અહીં રહીને જેટલી સાધના થાય એટલી તો કરો, અને થઈ શકે છે. તો એટલા માટે એ ગજ સુકુમારને કહે છે ભગવાન કે આ જન્મમાં મારે મોક્ષ, મારી મમ્મીએ મને પ્રોમિસ કીધું છે ને મેં વચન આપ્યું છે, પ્લીઝ ઇન્સ્ટન્ટ મુક્તિનો રસ્તો બતાવો. ઇન્સ્ટન્ટ મુક્તિ, ઘણા ઇન્સ્ટન્ટ કોફી નથી જોતી, ઇન્સ્ટન્ટ કોફી બસ આમ ફટાફટ. અને ભગવાને કીધું કે જાઓ, કેવળ જ્ઞાની હતા નેમિનાથ ભગવાન, ત્યારે જાઓ જંગલમાં ઉભા રહી જાઓ. ખબર છે શું આવવાનું છે, શું આવવાનું છે? પરીક્ષા ના બોલતા આવે, આટલું લેક્ચર સાંભળ્યા પછી પરીક્ષા બોલે તો આઉટ. ઉપસર્ગ, અને ઉપસર્ગ આવે છે, અને જે એમની સાથે જેના સત્પર થયા છે, સોમિલ,
એને 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 વેર જાગ્યું કે મારી દીકરીનું ભવિષ્ય બગાડ્યું, એન્ગેજમેન્ટ કર્યા હતા અને હવે દીક્ષા લઈ લે છે, મારી દીકરીનું શું? અને વેરનો બદલો લેવા માટે માથા ઉપર સગડી બનાવીને અંગારા મૂક્યો છે. અને ત્યારે ગજસુકુમાર વિચારે છે, નેમિનાથ ભગવાન કેટલા કૃપાળુ છે, આ મુક્તિનો દલાલ આવ્યો છે, આ કર્મ સહન કરવા માટે કદાચ જો હું નેમિનાથ ભગવાનના શરણમાં રહીને ઉપાશ્રયમાં સાધના કરતો હોત તો 5 જન્મ બીજા લેવા પડત, પણ આ જંગલમાં મને આજ્ઞા આપી, આ જન્મમાં મારી મુક્તિ છે. કષ્ટો આટલા બધા આવે, મુક્તિનો હેતુ પણ બની શકે, અને આપણે કષ્ટો આવે છતાં દૂર ભાગીએ છીએ. સમજી લો આપણે મુક્તિથી દૂર જઈએ છીએ. અને એ 22 પરિષદોના ફટાફટ નામ તમને કહું. પહેલું છે સુધા પરિષદ. કયું? સુધા. ભૂખ લાગવી પહેલો પરિષદ. અને આ વધારે પડતા મેં તમને કીધું, સંસારમાં ગૃહસ્થો માટે કષ્ટ છે. ફરી પાછું રિપીટ કરું, સાધુ માટે પરિષદ. તમે બાળવ્રત સ્વીકાર કરો અને પછી તમારી લાઈફમાં તકલીફ આવે તો પરિષદ કહેવાય. તમે નિયમ લઈ લીધો, રાત્રિ ભોજનનો ત્યાગ, અને પછી ટેમ્પટેશન આવે, પાર્ટીમાં બધા જતા હોય, તમારા હસબન્ડે ખાતો હોય, છોકરાએ ખાતા હોય, પછી એમ થાય કે એક્સેપ્શન. હા, આપણે જયારે પેલા પચકા લીધા ત્યાં રાખી દો ને, સુખે સમાધે ત્યાગ, એ ત્યારે સુખે સમાધે શબ્દ યાદ આવે, અને પછી આપણું મન છે ને ગેમ રમે, પછી સુખે સમાધે પછી ખાય. અહીંયા પરિષદ. ત્યાં તમે જો ક્ષમતા રાખો અને ન જ ખાઓ, આને કહેવાય પરિષદ. નિયમ લીધેલો ન તોડવો, કષ્ટના ભોગે પણ પરિષદ. તો સુધા પરિષદ. સાધુ ગોચરી જાય, ન મળે. કોઈ લાઈટ ચાલુ હોય, ગોચરી ન લઈ શકે. હાથ કાચા પાણીથી હોય, પરડેલા ગોચરી ન લઈ શકે. ગેસ ચાલુ હોય, અગ્નિ ચાલુ હોય, ગોચરી ન લઈ શકે. બીજા કેટલાય દોષ હોય, 42 દોષ ટાળીને સાધુ ગોચરી લે. કેટલા? ઓહો. હું જયારે દીક્ષા નથી લીધી, મેં હજુ તો ટ્રેનિંગ માટે જ આવ્યો તો, કાંઈ જ ખબર નથી સાધુના નિયમોની. અને હું હોસ્ટેલમાં રહેતો હતો ને, સાધુ મારા ગોચરી આવે, એમને નિમક જોતું હતું. નિમક એટલે સોલ્ટ. એટલે હું તો હજુ નવો આવ્યો હતો, મને જરાક એમ થયું કે લાવ સાધુને હેલ્પ કરું. જયારે સાધુ માંડ તો લેવા આવે આપણે ત્યાં, તો ત્યાં રસોડામાં ડબ્બો નમકનો લઈને હું આવતો હતો, મારે બોલાવવું હતું. તો ઉપર ચારે બાજુ ધૂળ બહુ હતી, ધૂળ ઉડાડી. મેં તો ધૂળ ઉડી જાય તો ડબ્બો ખોલી પછી ઓરાવ જેવી કર્યું તો સાધુ આ બાજુ મેં ફૂંક મારી, આ બાજુ સાધુ ફૂંક નહીં. પૂછવા ઉભા ના રહ્યા કે ધર્મરાજ કેવા ઉભા ના રહ્યા, રવાના. મેં બીજા આજુબાજુ 2-4 શ્રાવ, મેં સાધુ ક્યાં ગયા? તો મૂર્ખા ફૂંક ના મારા. મને શું ખબર. એટલે શ્રાવકોએ પણ સાધુના આ નિયમો જાણવા જોઈએ. શ્રાવકોએ પણ સાધુના આ નિયમો શું કામ જાણવા જોઈએ? જેથી સાધુ એક તો બામુશ્કેલ આપણને ત્યાં લાભ આપવા આવે, માંડ તો એમને યોગ થયો અને આપણે એમાં વિયોગ ઉભો કરીએ, અંતરાય કર્મનો દોષ લાગે. મને આ ઘટના હજુ હું ભૂલી નથી શકતો એ સાધુને. અને આ મારી ભૂલ ને, મારી મૂર્ખતા ને, ફૂંક ન, કેમ કે ફૂંકમાં વાયુકાયના જીવોની હત્યા થાય. તો ક્ષુધા સહન કરે. નંબર 2, देखो યોગ્ય સાધુ ગોચરી શું કામ કરે? સંયમની વૃદ્ધિ માટે. સાધુ ગોચરી શું કામ કરે? આહાર શું કામ કરે? સંયમ જીવન પાળી શકે એટલે. બરાબર. અને સાધુને આહાર ન મળે તો સાધુ શું વિચારે? સહજમાં તપ થઈ ગયું. ગોચરી મળે તો સંયમની આરાધના, ગોચરી ન મળે તો શું થઈ ગયું? અમારું તપ થઈ ગયું. આમે તપ થતું નથી, આ સહજમાં તપ. તો સાધુની બંને દ્રષ્ટિએ દ્રષ્ટિ શુદ્ધ હોય છે. આહાર લેતી વખતે પણ કર્મની નિદ્રા થાય, કેમ કે સંયમની આરાધના માટે કરે છે. અને આહાર ન મળે તો પણ કર્મની નિદ્રા થાય, કેમ કે તપની ભાવનાથી એ પરિસહને સહન કરી લે છે. ક્ષુધા વેદનીયનો ઉદય મારો કર્મ છે, એમાં શ્રાવિકાનો દોષ નથી ઓરાવાનો. મારો ક્ષુધા વેદનીયનો ઉદય ચાલી રહ્યો છે. નંબર 2, તૃષા પરિસહ. બીજો પરિસહ કયો? તૃષા એટલે પાણી પણ ન પીવે સાધુ. ઇન્ડિયાની અંદર વૈશાખના જુલાઈ મહિનામાં ભયંકર ગરમી પડતી હોય, પણ સાધુ સૂર્યાસ્ત થાય એટલે ચોક્યા. અને આપણે તો કહીએ કે તમે કમસે કમ જમ્યા પછી પાણી પી લો. 8 વાગે જમો પછી પાણી પી લો, પણ પાણી પી લીધા પછી તો છોવ્યા કરો તો રહેવા. ઘણા તો જગ લઈને હુએ રાતના.
ત્યારે યાદ જગને સુજો, પાણી પીજો વાંધો નહીં, પણ પાણી પીતી વખતે યાદ કરજો સાધુને કે ધન્ય છે સાધુ. અને પાછો પ્રવચન આપે રાતના. અમારા માટે પણ આ જ નિયમ છે. છેલ્લા 22 વર્ષથી યાદ નથી રાતના, સવાલ જ નથી. યાદની યાદ છે, રાતના ખાધું નથી. 22 વર્ષ, 22 થી 25 વર્ષ થયા, 86 ટુ નાઉ. ક્યારે સૂર્યાસ્ત પછી પાણી પીધું હોય યાદ નથી. જિંદગી ભરનું વ્રત અમારા માટે પણ. અમારા માટે કમ્પ્લીટ સાધુ નથી તો શું, સાધુ તરફનું લક્ષ્ય તો છે જ ને આપણું નિયમ. તો પાણી નહીં પીવું. તમે આટલું નહીં કરી શકો, કેમ કે આ દેશમાં બહુ મુશ્કેલ છે. 5 વાગે સૂર્યાસ્ત થાય ને, 5 વાગે ઘરે જમીન આવે અને પછી જાય એટલે પાછું કંઈક થોડુંક લેવાનું મન થાય. પણ એટલું કરી શકો તમે આટલું સાંભળ્યા પછી. એક નિયમ કરો. અમેરિકામાં થોડુંક નિયમમાં ફેરફાર કરવો પડે, કેમ કે આ લોકો ઘડિયાળમાં ફેરફાર કરે છે, તો આપણે આટલું કરવું પડે. આ લોકો ઘડિયાળ જ બદલી નાખે. અમારા જેવા કેટલો પરિસર થાય. અમે 5:30 સૂર્યાસ્ત થતો, હવે એમાં 1 કલાક આગળ, હવે 4:30 ખાઈ લેવાનું અને બીજા દિવસે છે પાછો 9 કાઢશે, હવે 8 વાગે ચાલુ કરે. પણ આ ટોર્ચરિંગ નથી. અમારી ટ્રેનિંગ એવી થઈ ગઈ છે, હેબિટ એવી પડી ગઈ છે કે યાદ પણ નથી આવતું અને આનંદ આવે એમાં વધારે. આટલો નિયમ થઈ શકે. 7 વાગ્યા પછી રાત્રિ ભોજન નહીં કરવાનું. પાણીની વાત નથી કરતો, પાણી પીજો રાતના 10 વાગે. તમે તમારો ક્ષમ જોઈને બોલું છું. 7 વાગ્યા પછી સૂર્યાસ્ત ભૂલી જાઓ. 7 વાગ્યા પછી અમેરિકામાં ટાઈમ આવી રીતે ફિક્સ થાય. 7 વાગ્યા પછી રાત્રિ ભોજન ત્યાં. આટલું થઈ શકે? આ કોઈ હાર્ડ જોબ છે? બોલો. અરે મહિનામાં 20 દિવસ ચલો ને. મને ખબર છે તમારી પાર્ટીનું શું થશે પછી. મારે બહુ તમારું ધ્યાન રાખવું પડે ને બધું. પાર્ટીનું શું થાય પછી? પાર્ટીમાં તો 8 વાગે, 9 વાગે, 11 વાગે. તો પાર્ટી મહિનામાં કેટલા દિવસ? 10 દિવસ, મેક્સિમમ 10 દિવસ ને. અને 10 દિવસથી વધારે પાર્ટીમાં જતા હોય તો તમે શ્રાવક જ નથી. એટલે હું 10 દિવસની તમને છૂટ આપું છું. 20 દિવસ રાતના 7 વાગ્યા પછી સાંજના નહીં ખાવાનું. થઈ શકે? તમારા મનથી વિચારીને આવજો ને, કાલથી નિયમ લઈ લેજો. જો મનથી વિચારીને આવજો એટલે કહું છું, જૈન ધર્મમાં બળજબરી કોઈ છે જ નહીં, પણ વિવેકથી આવવું જોઈએ. પછી તૃષા, અને તૃષા પરિશ્રમમાં પાછું અચિત પાણી પીવાનું સાધુ. કેવું પાણી પીવાનું? કાચું નહીં. રસ્તામાં વ્યવહાર કરતા હોય, રસ્તામાં કૂવો હોય, કાચું પાણી પી ન શકે. અચિત પાણી, ગરમ પાણી અથવા તો અપ્રાશુક જલ જે અચિત કરેલું હોય. 14 પ્રકારે પાણી અચિત થાય એ અત્યારે વિષય નથી. પછી શીત પરિસહ નંબર 3 અને નંબર 4 ઉષ્ણ પરિસહ. શીત ઉષ્ણ, ઠંડીનો પરિસહ નંબર 3, ગરમીનો પરિસહ નંબર 4. સાધુને 2 પરિસહ આવે. કેમ 2 પરિસહ આવે? સાધુની મર્યાદા છે, લિમિટથી વધારે કપડા ના રાખે. 2 ડ્રેસથી વધારે સાધુ ના રાખે. કેટલા ડ્રેસ? 2 જ ડ્રેસ. સાધુનું ક્લોઝેટ હોતું નથી. અને તમારું ક્લોઝેટ એટલું લાગુ છે 15 મિનિટ વોકિંગ કરી શકો. ઠંડી એટલી છે ને, હવે બહાર વોકિંગ કરે, તમારા ક્લોઝેટમાં 15 મિનિટનું વોક થાય એટલું એરિયા તમે ઘેરો છો. મહાવીરની વાણી સાંભળીને પરિગ્રહ ન છોડો તો વાંધો નહીં. આ એરલાઇન નું સાંભળીને તો છોડો પરિગ્રહ. હાલો, હે કેટલું ઓછું કરી નાખ્યું? તો હવે તો ઓછો કરો. શીત પરિસહ, ઠંડી બીજે લિમિટેડ. આજે પણ સાધુ રજાઈ નથી ઓઢતા. વિચાર કરો, આટલી ઠંડીમાં સાધુ ક્યારે ગોદડું ઓઢે? શીત પરિસહ. ઉષ્ણ પરિસહ, ગરમી કેટલી પડતી હોય, સાધુને મન પણ ન થાય કે હું પંખો ચાલુ કરું. આટલી ગરમીમાં ઉપાશ્રયમાં પંખો ન ચાલતો આ પરિસહ. અને આપણને એક દિવસ એસી ખરાબ થાય. આ ન્યુયોર્કમાં 6 દિવસ લાઈટ ગઈ તો હાહાકાર મચી ગયો. હાહાકાર મચી ગયો. ઇન્ડિયામાં 8 દિવસ લાઈટ જાય તો કઈ ફરક ના પડે, એટલો કઈ ફરક ના પડે. અહીંયા હાહાકાર મચી ગયો. બધા જમ્બો જેટ ફ્રીજ નો શું થયા હશે? મને તો પેલો વિચાર આવે, જમ્બો જેટ ફ્રીજ બધા બિચારા પેલા આમ હે જેટલું ત્યાં સુનામી નહીં આવે એના કરતા આ જમ્બો જેટના ફ્રીજમાંથી સુનામી નીકળ્યું હશે. કેટલું બગડ્યું હશે, કેટલી વસ્તુ ખલાસ થઈ ગઈ હશે. શીતોષ્ણ. પછી નંબર 5 દંશ પરિસહ. મચ્છરના ડંખ, બિચ્છુના ડંખ, આ દંશ પરિસહ. મેં તમને કીધું અમુક પરિસહ સાધુ અમેરિકામાં આવે ના હોય. આ પરિસહ અહીંયા ના હોય. લો, અમારા 10 નો પરિસહ કઈ નહીં. દંશ પરિસહ ઇન્ડિયામાં તમે જાઓ તો દંશ પરિસહ.
સાધુ મચ્છરને મારી ન શકે, સાધુ મચ્છરને પકડી ન શકે, સાધુ મચ્છરથી બચવા માટે પણ ઉપાય ન કરી શકે, પરિસહ સહન કરે. પછી અચેલક પરિસહ. નંબર 6, અચેલક પરિસહ. આ દિગંબર સાધુની અપેક્ષાએ છે. અમુક પરિસહ છે ને, તમે તટસ્થતાથી અભ્યાસ કરજો, દિગંબર સાધુને લાગુ પડે છે. અચેલક પરિસહ, વસ્ત્ર નહીં રાખવા પરિસહ. દિગંબર સાધુ વસ્ત્ર રાખે, કેટલો મોટો પરિસહ. અને વસ્ત્ર હોય તો પણ લિમિટમાં પહેરવા, લિમિટમાં ધોવા, માંગી ન શકે કોઈ પાસે, અને સાદા કપડા પહેરવા, આ પરિસહ. પછી નંબર 7, અરતિ પરિસહ. અરતિ પરિસહ ઇન્ટરેસ્ટિંગ. સાધુનો પરિસહ છે. અરતિ પરિસહનો મતલબ છે કે સાધુના નિયમ પાળતા પાળતા એમ થાય કે આટલા નિયમ પાડું છું તોય એને ધીરે ધીરે સાધના પ્રત્યે, ધર્મ પ્રત્યે, નિયમો પ્રત્યે નફરત થઈ જાય, અરુચિ થઈ જાય, સંયમના માર્ગમાં રુચિ ન રહે. આ છે અરતિ પરિસહ. સંયમના માર્ગથી હટવાનું મન થાય પણ હટી ન શકે કેમ કે સમાજનો ભય. આ છે અરતિ પરિસહ. પછી નંબર 8, સ્ત્રી પરિસહ. સ્ત્રી પરિસહ એટલે કે સ્ત્રી પુરુષ ગમે તે. એક સાધ્વીને સ્ત્રીનો પરિસહ ના હોય. સાધ્વીને કોનો પરિસહ હોય? પુરુષનો. એક સાધુને સ્ત્રીનો પરિસહ. સુગમ સાધુને સ્ત્રીનો પરિસહ અને સાધ્વીને પુરુષનો પરિસહ. એક સાધુને એક સ્ત્રી પ્રલોભન આપીને એના જિંદગીની અંદર કષ્ટ ઊભું કરી શકે, આડ આપી શકે, ખોટું શું કહેવાય આરોપ મૂકી શકે, અને આરોપ મૂકીને કોર્ટમાં લઈ જઈ શકે સાધુને. અને એવા સમયે સાધુ નિર્દોષ હોય તો પણ એનો પ્રતિકાર ન કરે. એ સમજે કે મારા કોઈક સંચિત કર્મનો ઉદય થયો છે. એને રોકે નહીં, એને બદલે નહીં, એનો પ્રતિકાર ન કરે, પોતાનું કર્મ સમજીને સહન કરી લે. આ છે સ્ત્રી પરિસહ. એક સ્ત્રી સાધુ માટે વિઘ્નરૂપ બની શકે. અને એટલે જ ભગવાન મહાવીરે સાધુ માટે 9 વાળ બનાવ્યા. કેટલી વાળ? બ્રહ્મચર્યની રક્ષા માટે 9 વાળનું વિધાન કરવામાં આવ્યું. એ 9 વાળ રાતના જ્યાં સાધુ હોય ત્યાં સ્ત્રી ના આવી શકે, જ્યાં કોઈ સાધ્વી હોય ત્યાં રાતના પુરુષ. અમુક નિયમો બનાવ્યા. ટચ ન કરી શકે, ટચ ન કરી શકે. સાધુ પણ આખીર વૈરાગી છે, વિતરાગી નથી. એટલા માટે. પછી ચર્યા પરિસહ. ચર્યા પરિસહ એટલે વિહાર કરતા કરતા થાકી જાય, પછી એમ થાય કે હવે આટલા વિહાર નથી કરવા, એક જ જગ્યાએ ચોમાસા કરીને તો શું વાંધો, અને પછી શિથિલતા આવી જાય. સાધુને મિનિમમ વર્ષમાં કેટલા વિહાર કરવા જોઈએ? કોણ કહેશે? ચલો, સાધુને એક વર્ષમાં કેટલી વાર વિહાર કરવા જોઈએ? મેક્સિમમ, સોરી મિનિમમ. કોણ બોલ્યું? કોણ બોલ્યું? વેરી ગુડ, વેરી ગુડ. નવકલ્પી વિહાર. કેવી રીતે નવકલ્પી? પહેલા તો ચોમાસું કરવા જાય એટલે વિહાર કરવો પડે. ચોમાસું કરવા જાય એટલે વિહાર કરવો પડે. એક છે 4 મહિનાનું ચોમાસું એટલે 4 મહિના તો કઈ નહીં થાય. બાકી કેટલા મહિના રહ્યા? 8 મહિના. એ 8 મહિનામાં દર મહિનામાં મિનિમમ એક વિહાર કરવાનો. કેટલો વિહાર? તો દર મહિનાનો એક, તો 8 મહિનાના 8 અને ચોમાસાનો 1, એટલે નવકલ્પી વિહાર સાધુને કમ્પલસરી કરવો પડે. અને વિહાર ના થાય, ઉંમર થઈ જાય, થાક લાગે ને એમ થાય કે હવે એક જ જગ્યાએ આશ્રમ બનાવીને બેસી જઈએ. આ પરિસહથી સાધુ ભટકી ગયા. ત્યારે મનમાં પણ એ ભાવ ના આવવો જોઈએ. પછી નંબર 10, નૈષધિકી પરિસહ. નૈષધિકી પરિસહ. નૈષધિકી પરિસહ ટેકનિકલ છે. નૈષધિકી પરિસહનો અર્થ છે કે સાધુના નિયમ પાળતા પાળતા ક્યારેક ક્યારેક વિહાર કરવો પડે, રસ્તામાં ટાઈમ પર પ્રતિક્રમણ કરવાનું હોય, ટાઈમ પર ચોવિહાર કરવાના હોય, અને એ ટાઈમ જો ન સચવાય તો ગમે ત્યાં પણ એક વૃક્ષની નીચે પણ સાધુએ પોતાના સમય થાય એટલે પ્રતિક્રમણ કરી લેવાનું. અને સમય થાય એટલે સૂર્યાસ્તના પછી 20 મિનિટની અંદર પ્રતિક્રમણ ચાલુ થઈ જવું જોઈએ. આ સાધુનો નિયમ. ગમે ત્યાં એક મુસ્લિમ માણસ નમાજ ભણવું હોય તો પ્લેનમાં હોય તો નમાજ પડે કે નહીં?
નિયમની દ્રઢતા. તો એવી રીતે સાધુ પણ ગમે તે જગ્યા મળે એ જગ્યા અનુકૂળ ન હોય એવી સમયે જે સહનશીલતાનો ગુણ છે એને કહેવાય નૈષેધિકી પરિસર. 11 શય્યા પરિસર. સૂતી વખતે ઉબડ ખાબડ જગ્યા મળે, બરાબર નીચે ફ્લોર બરાબર ન હોય, ગાદલું નહીં, આપણે ગાદલું જોઈએ, પલંગ બરાબર ન હોય, એ કે છે નીચે ફ્લોર બરાબર ન હોય, ગાદલામાં તો સુવે જ નહીં, બિચારું કટાશનું પાથરી સૂઈ જાય. શય્યા પરિસર. પછી આક્રોશ પરિસર. સાધુ તો સાધુ છે, વિહાર કરે છે, કોઈ તિરસ્કાર કરે, કોઈ ગાળો દે, નિંદા કરે, સાધુ પાછો જવાબ ના આપે, આને કહેવાય આક્રોશ પરિસર. એટલે કે લોકોનો આક્રોશ પણ સહન કરે, આક્રોશ પરિસર. સાધુ જતા હોય તો કૂતરા ભસે, એના થાય કે આ ડ્રેસ પહેર્યો એટલે કૂતરા ભસે છે ને. કૂતરાને હંમેશા ડ્રેસની સાથે નફરત હોય. આ નિયમ. તમે નોર્મલ કપડા પહેરી જાઓ તો કૂતરા, પણ તમે ડ્રેસ પહેર્યો ને, પોલીસનો ડ્રેસ હોય કે સાધુનો હોય કે ડ્રેસ થી કૂતરાને નફરત ભાગે ની પાછળ. સાધુ બિચારા કપડા હોય તો બહુ આમ ગભરાય, એને સહન કરે સાધુ. ઘણી વાર સાધુના મનમાં થાય કે આટલું બધું સહન કરવાનું, તો પછી આના માટે સાધુ બન્યો. મેઘકુમારનું દ્રષ્ટાંત યાદ કરો, બિચારાને જવાબ. વધ પરિસર. આ આક્રોશ પરિસર માનસિક છે. મેં કીધું હતું ને શારીરિક પરિસર અને એમાં સોરી ટાઈમ નથી, પણ આ આક્રોશ પરિસર માનસિક છે. આવા ઘણા સ્ત્રી પરિસર માનસિક છે, શારીરિક નથી. મનથી આરોપ મૂકે સાધુ ઉપર, આ સાધુએ મારું આમ કર્યું છે, આમ કર્યું છે, આમ કર્યું છે, અને સાધુને કોર્ટમાં જવું પડે, પણ પ્રતિકાર ના કરે સાધુ. કોર્ટમાં જાય, મારા કર્મનો ઉદય છે સમજે સ્વીકાર કરે. વધ પરિસર. ક્રોધમાં આવીને કોઈ સાધુને મારે, સાધુ સહન કરે, સામે પથ્થર ન ઉપાડે. મહાવીર સ્વામીને કેટલા લોકોએ માર્યા, સામે પ્રતિકાર નહીં કર્યો. આ વધ પરિસર. યાચના પરિસર નંબર 14. યાચના પરિસર એટલે શું? ભિક્ષા માંગવું. આ પણ પરિસર. સૌથી અઘરું કામ માંગવું. માંગે તો જો ખબર પડે. તમે એક દિવસ કોઈના ઘરે જઈને કહો હું આવ્યો છું, કઈક હોય તો આપો, એક દિવસ કરજો પ્રયોગ. કોઈ કરી શકો? માંગવું સૌથી અઘરું કામ. હાથ લંબાવા. અને રાજકુમાર બધું છોડીને દીક્ષા લઈ અને ઘરે ઘરે જઈને હાથ લંબાવે, ઓરાવો ધર્મલાભ. બહુ અઘરું છે કોઈની પાસે યાચના કરવી. આ પરિસર. પછી એમાં ઘણી બધી વસ્તુ છે કે આહારમાં ઘણી વાર ન મળે, સંકોચ થાય, ઘણી વાર ગર્વ પણ થાય કે હું સાધુ બન્યો છું એટલે મારી મોનોપોલી છે, વરાવવી પડે ને, પછી ગર્વ પણ આવી જાય. અને પછી સાધુ બનીને ઘણી વાર એ પણ મનમાં આવી જાય કે સાધુ બન્યો એટલે ગમે તે લેવાનો અધિકાર, હવે શ્રાવક પાસેથી ગમે તે હું વરાવી શકું, અને વધારે પડતું ભેગું કરે. સાધુ માટે બહુ, જો એક વસ્તુ કહી દઉં, સાધુ ના નિયમોમાં એક નિયમ સાધુ તોડે ને, બધા નિયમ તોડે. એક નિયમ તોડે. હવે આટલી ગરમીમાં સાંભળે એમ થાય કે હવે અત્યારે તો કેટલી ગરમી છે, ગ્લોબલ વોર્મિંગ. સાધુ માટે સ્નાન કરવાની છૂટ હોય છે ભાઈ. હવે એક સ્નાન કરવાની સાધુને છૂટ આપો એટલે પછી કે જકુજી નથી, શું કે તમારું જકુજી, શું કે મારા નામે નથી આવતું, એવા સાધુ પછી જકુજીમાં સ્નાન કરે, પછી કોકા પીવે, પછી આ પીવે, પછી તમારી સાથે જમવા બેસે. એક નિયમ તોડે એટલે સાધુને બધા નિયમ તોડવા પડશે. મહાવીર સ્વામીએ સાધુના એવા નિયમ બનાવ્યા છે કે એક પણ તોડો ને તો બધા તૂટે. મારાનો એક મણકો તૂટે નહીં ગયું. સાધુને વળી હાથ જોવે, કોઈના હાથ જોવે સાધુ નહીં. યાદ રાખજો સાધુની પરિભાષા. આ શ્રાવ કોઈ જાણવું જોઈએ. સાધુ હાથ ન જોઈ શકે. જન્મ કુંડલી જોવે સાધુ કહેવાય કે કર્મ કુંડલી જોવે સાધુ કહેવાય? બોલો. હવે આપણી 9:30 ક્યાં ચાલુ કરું? જન્મ કર્મ કુંડલી. સાધુ જન્મ કુંડલી જોવે સાધુ ને કહેવાય. જૈન સાધુ કોઈની જન્મ કુંડલી ના જોવે. શું જોવે? કર્મ કુંડલી. જૈન જન્મ કુંડલીમાં ના માને. મારી કર્મની કુંડલી જ ખરાબ છે, મારી જન્મ કુંડલી શું કરશે? ઓઘો રાખે ને સાધુ કહેવાય. 5 મહાવ્રત અખંડ પાડે ને સાધુ કહેવાય. અહીંયા જે સાધુ આવે એને સાધુ કહેવાય કે નહીં? ના કહેવાય. હવે તો ઘણી બધી હવે તો શ્રાવકોની સમજણ ઘણી બધી ખલાસ થઈ ગઈ. એક જમાना था जब साधु आते तो श्रावक कहते थे ओघो મૂકી ના ओघा लेकर तुम नहीं आ सकते, इसलिए ओघो लेने ना આવી શકા.
અને આપણે હવે જો તમે બધા આવો છો તમને કેટલો લાભ મળે? સાધુ આ દેશમાં આવી શકે કે નહીં? મને કહો. ના આવી શકે. સાધુ સાધુ શું કામ બન્યા? લોક કલ્યાણ માટે કે આત્મકલ્યાણ માટે? આત્મકલ્યાણ માટે. આત્મકલ્યાણ પછી લોકોનું કલ્યાણ થતું હોય તો બરાબર. આત્મકલ્યાણ છોડીને જન કલ્યાણ કરવું એ સાધુનું લક્ષ્ય નથી. એ તો શ્રાવકનું કામ છે. તો મૂળ પોતાના નિયમ પાડે. આ દેશમાં કોઈ સાધુ આવે ને કે ભાઈ મેં સાધુપણું છોડી દીધું છે, ઠીક છે તમે જ્ઞાની છો, તમે પંડિત છો, તમારું વ્યાખ્યાન સાંભળવું આપણો ધર્મ છે, પણ સાધુ તરીકે નહીં. ઓઘો અને ગાડી બે એક સાથે મેચ થાય નહીં. આગળ જઈએ પછી અલાભ પરિસહ. અલાભ પરિસહ સાધુને જોતું હોય વરવાજાને લાભ ન મળે. અલાભ પરિસહ કોને હતો? અલાભ પરિસહ ઋષભદેવને. ગોચરી જતા હતા ને મળતું જ નતું. કોઈ ઘોડા વરાવે, કોઈ ગાડી વરાવે, કોઈ રત્નો વરાવે. એમને શું જોઈતું હતું? આહા, કોઈ વરાવતું નતું. આ અલાભ પરિસહ. તો સાધુને જે વસ્તુ જોઈતી હોય સુચિત અચિત અનુકૂળ ન મળે એ અલાભ. પોતાનો જ કર્મનો ઉદય. કયો કર્મ? અલાભ. વેદનીનો ઉદય છે. પછી રોગ પરિસહ. આજ પણ એવા સાધુ છે કે રોગ આવે તો દવા ન લે. શું ના લે? દવા. આજે પણ એવા છે. અને દવા લે તો અહિંસક દવા લે, જેમાં દોષ ન લાગે. પછી તૃણ સ્પર્શ પરિસહ નંબર 17. તૃણ સ્પર્શ. તૃણ સ્પર્શ પરિસહ આ પણ દિગંબર સાધુને લાગુ પડે છે. તૃણ સ્પર્શ એટલે જે તણખલાનો સ્પર્શ થાય ને. દિગંબર સાધુ ક્યાં સુવે? પેલા ઘાસના જે ઝોપડીઓ બનાવી હોય એમાં સુવે અને પછી એની જે અણીદાર જે હોય ને એ ચૂભે. એ તૃણ સ્પર્શ પરિસહ કહેવાય. તૃણનું ચુભન એને પણ પરિસહ કીધું. આ દિગંબર સાધુ પર્યાયની અપેક્ષા. પછી મલ પરિસહ. મલ પરિસહ. મલ એટલે પરસેવો અને જે વાસ આવતી હોય, પરસેવો આવતો કે સાધુ સ્નાન ના કરે, કપડામાં વાસ, એને પણ સહન કરે. હાલાકી તમે એમાં પછી પ્રેક્ટિકલી જજો કે આ તો અમે નથી માનતા, સમય નથી, શું કરું. પણ નિયમ છે કે જે સાધુ પવિત્રતાથી સાધુપણું પાડતું હોય ને એના શરીર ઉપર બહુ જલ્દી બેડ સ્મેલ નહીં આવે. એની બ્રહ્મચર્યનું બળ એટલું પ્રબળ હોય છે, શુદ્ધિ ને પવિત્રતા એના શરીરમાં નેગેટિવ સ્મેલ નહીં આવે. એટલે પણ છતાં જો થાય તો એને સહન કરે. સત્કાર પરિસહ. સાધુને કોઈ વંદન ના કરે તો સાધુને થાય કે મારું ઇન્સલ્ટ કર્યું. સાધુ વંદન કરવું એ શ્રાવકનો ધર્મ છે, પણ કોઈ વંદન ના કરે તો સાધુએ સમતામાં રહેવું એ સાધુનો ધર્મ છે. તો 19મો પરિસહ. 20મો પરિસહ પ્રજ્ઞા પરિસહ. પ્રજ્ઞા પરિસહ. નાની ઉંમરમાં બહુ જ્ઞાન થઈ ગયું હોય ગુરુની કૃપાથી, અને પછી બધા મોટા મોટા સાધુઓ એમની પાસે ભણવા આવે તો અહંકાર આવી જાય. મારી પ્રજ્ઞા. આ પ્રજ્ઞા પરિસહ. એને પણ સહન કરે. એ ઘમંડ ના આવે પોતાના વિઝડમનું. પછી અજ્ઞાન પરિસહ નંબર 21. અજ્ઞાન પરિસહ. હું દીક્ષા તો લઈ લીધી, આટલો અભ્યાસ કરું છું, આટલું ગોખવાની કોશિશ કરું છું, યાદ રહેતું નથી અને મનમાં જ્ઞાન પ્રત્યે નફરત થઈ જાય. આ છે અજ્ઞાન પરિસહ. અને 22મું છેલ્લું છે દર્શન પરિસહ. દર્શન પરિસહ એટલે મેં સાધુપણું લીધું, મેં સંકેતીપણું લીધું અને આટલી સાધના કરું છું, આટલી મંત્ર આરાધના કરું છું, આટલી તપશ્ચર્યા કરું છું, હજુ કોઈ દેવી દેવતાના દર્શન નથી થયા, હજુ કોઈ રિદ્ધિ સિદ્ધિ નથી મળી, એનો મતલબ આ બધામાં કઈ પાવર. દર્શન પરિસહ એટલે કે શ્રદ્ધા તમારી ઉઠી જાય જ્યારે કોઈ લાભ લૌકિક ન મળતો હોય ત્યારે, એને કહેવાય દર્શન પરિસહ. તો આવા 22 પરિસહો સાધુને હોય છે. હવે 22 પરિસહમાં એક સાથે કેટલા પરિસહ હોઈ શકે? એક સાથે કેટલા પરિસહ મેક્સિમમ ઉદયમાં આવી શકે? આટલું બોલો એટલે માંગ લે. એક સાથે કેટલા? 22 આવે ઉદયમાં? એક સાથે કેટલા આવે? થોડું તમે એડવાન્સ સ્ટુડન્ટ છો ને એટલે પૂછ્યું. 19. વેરી ગુડ. એક સાથે 19 આવી શકે. 22 તો આવે જ નહીં, કેમ કે ઠંડી હોય ત્યારે, ગરમી ના હોય. તો 22 એમાં તમે હિસાબ લગાવજો. 19 પરિસહ મેક્સિમમ ઉદયમાં આવી શકે, એનાથી વધારે એક સાથે ના.
તો આવી રીતે કષ્ટ સહિષ્ણુતાનો ગુણ આપણામાં આવે. તો મેં આજે તમને વાત કરી કષ્ટ જપ ન મારો, કાયા ક્લેશ, પરિસહ અને ઉપસર્ગ. તો આ ચાર સ્થિતિઓમાં જે સાધક ક્ષમતામાં રહે, જે સાધક સહનશીલ રહે, એ સાધક બીજા અધ્યાયને પાર કરી શકે. હું મંગલ કામના કરું, સદભાવના કરું કે આપણે સૌ આ મહાવીર દેશનાની બીજી દેશના છે જેનો મેસેજ છે કે આપણામાં કષ્ટ સહિષ્ણુતાનો ગુણ આવે અને એટલા હદે કષ્ટ સહિષ્ણુતા કેળવવાની જેટલા હદ સુધી આપણું શરીર અને મન રેડી હોય. શરીર અને મન પાછું બહુ ટ્રાય ન કરતા. એમ કહેશે કે હવે તો બધું ઉતારીને જવું છે બહાર, ગમે એટલી ઠંડી હોય. સ્વામીજી કીધું, હમણાં મને તેજસભાઈ કહેતા હતા તમે જરા ધ્યાન રાખજો આ બીજાનું કરવામાં તમે ચક્કર ન ખાવા. હકીકત છે ને ઠંડી એટલી છે, પણ તમારી જેટલી ક્ષમતા હોય અને ક્ષમતા પ્રેક્ટિસથી વધારી શકાય, એ પ્રેક્ટિસથી વધારી આગળ વધીએ એ ભાવ સાથે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સ્વામીજી હાજી સોરી, આજે થોડું પાછું લેટ થઈ ગયું. તમારે સોરી, કેમ કે વિષય એટલો બધો લાંબુ. હવે તમે વિચાર કરો આખું ચેપ્ટર 1.5 કલાકમાં કરવું એટલે અઘરું છે, પણ તમારા બધાનો સ્નેહ કૃપા. બોલો. શિકાગો સંઘ તરફથી સંઘના જાગૃત લોકોને સુંદર ગુરુવાણીનો લાભ આપ્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલનો પ્રવચનનો ટોપિક છે પ્રમાદ મૃત્યુ છે, એટલે તૈયારી એ રીતની કરીને આવજો. કાલે ચોથું ચેપ્ટર લેશું આપણે. ત્રીજું ચેપ્ટર છે મારા ખ્યાલથી ચતુરંગીય છે ને, એ ચતુરંગીય ઉપર લેક્ચરો પહેલા પણ મેં આપ્યા છે અને લગભગ કોઈ પણ સ્પીકર માંગી સંભળાવું છું, કોઈ પણ સ્પીકર આપે છે. એટલે કેમ કે આ વખતે ફ્રાઈડેના લેક્ચર એક નથી, એટલે એક લેક્ચર એમાંથી કાઢી નાખ્યું છે. શુક્રવારે લેક્ચર નથી, એટલે એ લેક્ચરને આપણે જમ્પ કરી અને ચોથા અધ્યાયમાં કાલે જશું. બરાબર? અને 12 બુક સીડીઝ છે, ધર્મીબેન બહાર બેઠા છે, હુ આર ઇન્ટરેસ્ટેડ દે કેન લુક ઇટ. બસ મંગલ પાઠ. ચાલુ દિવસ હોવા છતાં આટલા બધા આવી શક્યા, થેન્ક યુ સો મચ. વીક ડેઝ હોવા છતાં સત્તારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાકુ મંગલમ કેવલી પન્નતો ધમ્મો મંગલમ ચત્તારી લોગુત્તમા હરિહંતા લોગુત્તમા સિદ્ધા લોગુત્તમા શાહુ લોગુત્તમા કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમા ચત્તારી શરણમ પવજ્જામિ હરિહંતે શરણમ પવજ્જામિ સિદ્ધે શરણમ પવજ્જામિ સાહુ શરણમ પવજ્જામિ કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવજ્જામિ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ જિન શાસન દેવ કી જય. અને વેધર પણ ખરાબ છે છતાં પણ તમે બધા આવ્યા, ખૂબ ખૂબ આભાર. મનુષ્ય નહીં હોઈ શકે એવું નથી, દેવ પણ વધારે પડતા દેવ મનુષ્ય નહીં હોઈ શકે. એ તો ગોશાળા ને મનુષ્ય નો નથી. કેમ છો? બરાબર, તમારી બુક્સ ત્યાં આવી ગઈ છે, લઈ લો. હા, ઇંગ્લિશ